સવારના 8 વાગી ગયા. હજી મહારાણી સૂતા લાગે છે. સુષ્મા, સુષ્મા! હા આવી. ક્યાં ભરી ગઈ સુષ્મા? આ શું કર્યું? જોઈને નથી હલાતું તારાથી? 8 વાગ્યા સુધી હજી ઉતા છો મહારાણી? ના, હું રસોડામાં કામ કરતી હતી. મારા બૂટ કાઢો. ખબર નથી પડતી, બૂટ કાઢો. હાથમાં મહેંદી મૂકી છે, કામ કરવાનું આલ આવે છે. હે? આ મહેંદી મૂકીને કોઈ બીજા હારે કઈ સેટિંગ છે? ના તો આ તો પેલી બાજુવાળી મીના છે ને, એ મહેંદી શીખે છે, તો એણે મારા હાથ પર ટ્રાય કર્યો. હાથ પર ટ્રાય કરજો. અને સાંભળ, ખબરદાર જો કે આડાવડી નજર ગઈ છે તો. અને કાલે શું કર્યું તું તે? મારા એટલા બધા મિત્રો આવ્યા હતા અને એવી રસોઈ બનાવી હતી. હે? સારી તો બનાવી હતી. શું સારી બનાવી હતી? દાળમાં મીઠું હતું? હે? મોરી દાળ હતી. અને સ્લાડનું કીધું તું. સ્લાડના કોઈ ઠેકાણા નહોતા. તમે હે ને મારે સીધી રીતે મારા ઘરમાં રહેવાનું, સમજી? એટલે ચા પાણી મૂક્યા મારા હાટું? તમે ઉઠ્યા નતા એટલે નહીં. કેટલા વાગે ઉઠી હતી? વહેલા ઉઠી હતી 6 વાગે. તો શું કરતા હતા? ઘરનું બધું કામ કરતી હતી હું. ચાલ ફટાફટ મારા માટે ચા બનાવ. હા. અને સાંભળ, પરોઠા જોશે મારે, ઘી ચોપડીને. કાલની જેમ કાલેથી ઘી ચોપડ્યું તું પરોઠામાં? ના. તારા બાપે તને કઈ શીખડાવ્યું જ નથી. કોણ જાણે ક્યાંથી ભટકાઈ ગઈ મને. મને એમ કે સારા ઘરની છોકરી હશે, અને કાંઈ નથી આવડતું, કાંઈ. ચાલ જા. અહીંયા તો જો આ કિચન છે કે? એ સુષ્મા, ઓ સુષ્મા! હા મમ્મી, શું થયું? ક્યાં ગઈ હતી? મને એમને બોલાવી હતી એટલે એમની પાસે હતી હું. આ કિચન પર તો જો નથી વાસણના ઠેકાના, આ બધું કચરું કચરું. રસોઈ ક્યારે કરશે? મમ્મી, હું એ બધું સાફ જ કરતી હતી ને એટલામાં એમણે મને બોલાવી, એટલે કામ રહી ગયું. હું હમણાં જ પતાવી દઉં છું આ બધું જ. પણ તું તો સવારની ક્યારની ઉઠી છે, તો કઈ કામમાં તો તારા ઠેકાણા જ નથી. બધું જેમનું તેમ જ પડ્યું છે. આ બધું તું ક્યારે કરી દેશે? અમને જમવાનો ટાઈમ થઈ જશે. હા મમ્મી, હું પહેલાં જમવાનું બનાવી દઈશ, એ બધું હું પછી કરીશ. એ બધું પછી કરશે તો હવે ગંદામાં રસોઈ કરવાની? અત્યારે આ ચોખ્ખું કરી દઉં છું, વાસણ પછી કરીશું. કઈ સમજાતું જ નથી. તારા પિયરમાં મા બાપ જ છે નહીં તો તને કોણ શીખવે ને કોણ શીખામણ દે? ને સાસુ બોલે તો નબળી લાગે, વર બોલે તો નબળા લાગે. કેમ કરશે તું? મમ્મી, હું હમણાં જ કરી દઉં છું, તમે જઈને બેસો, હું ચા નાસ્તો લઈ મમ્મી અમને જ કરી દઉં, અમને જ કરી દઉં કઈના કરશે જ્યારે કે ત્યારે. કોઈ કામમાં ઠેકાણા નથી તારા. આ બધું છે ને જે છે ને જલ્દી પટાવ. ડાંગર જા અહીંયા જલ્દી. હલો, હા જય શ્રી કૃષ્ણ બેન, બોલ બોલ, કેમ છો? હા હા હા, હું પણ મજામાં. હા બોલની, કેમ, શું થયું, કેમ ફોન કર્યો? કામ હતું કંઈ? હા 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 હા, પણ તું મારી વાત સાંભળ પહેલાં. તું જો રડવાનું બંધ કર પહેલાં. જે હોય ને તે બધી મને વાત કર, વાંધો નહીં, પણ તું રડવાનું બંધ કર પહેલાં પ્લીઝ. હા હા બોલ, શું છે? જીજાજીએ કંઈ કીધું તને કે બીજું કંઈ પ્રોબ્લેમ છે? હા 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 હા, જો તું રડ નહીં,
હું છું ને તારો ભાઈ, તું ચિંતા નહીં કર. હું સાગરને વાત કરું છું અને પછી બધું કહું છું તને. ચાલ ને એવું થશે તો હું ને સાગર બંને જીજાજીને મળી પણ લઈશું. તું રડવાનું બંધ કર, હું છું એમ કીધું ને તને. હા હા કંઈ નહીં, જો તું તારું ધ્યાન રાખજે અને હું સાગર સાથે મળીને વાત કરું છું, ઠીક છે? ઓકે ઓકે, હા તારું ધ્યાન રાખજે. હા બાય. હેલો ધીરેનભાઈ, કેમ છો? મજામાં? હા, ઘણા દિવસે તમે નવરા થયા છો. હમણાં તો કોલ પણ નથી આવતો તમારો, નહીં તો રેગ્યુલરમાં કંઈ કામ હોય ને એટલે કોલ કરો જ છો તમે. શું થયું હમણાં? હા, માર્કેટ થોડું ઠંડુ ચાલે છે કે શું? અરે હા, એ તો છે જ ને. હમણાં આમ પણ માર્કેટમાં મંદીનો માહોલ છે, એટલા માટે થોડુંક તો આવું રહેવાનું છે. હા હા, બાકી શાંતિ? સારું સારું, ફ્રી થાવ ને તો આવજો ઘરે આટો મારવા. હા, મળીએ પછી. બાય. મળીએ પછી બાય. હા, તમારે બધા સાથે વાત કરવાનો ટાઈમ છે, બસ એક પત્ની જ નથી દેખાતી. કેમ ભાઈ, કેમ એવું લાગે છે તને કે મારી પાસે બધા સાથે વાત કરવાનો સમય છે પણ તારી સાથે વાત કરવાનો સમય નથી? કારણ કે આ તમે ઘરમાં હોય ને તો આખો દિવસ ફોનમાં ને ફોનમાં હોય, કાં તો તમારા કામમાં હોય, બસ બીજું તો કંઈ આપણને આવડતું જ નથી. એવું નથી. અને આમ પણ કામ કરવું પણ એટલું જ જરૂરી છે ને. જો કામ નહીં કરીએ ને તો આ ખાવાના ભાપા પડી જશે. ખાવા ઉપરથી જ યાદ આવે છે કંઈ? શું? કેટલો સમય થઈ ગયો છે આપણે બહાર કઈ જગ્યાએ ગયા છીએ જમવા માટે? હા, હવે એ તો હમણાં થોડુંક હા વર્કનું લોડ છે ને એટલું કે નીકળી શકાતું નથી. પણ એક કામ કર ને, આપણે એકાદ બે દિવસમાં જઈએ. બસ હો, તમે ચૂપ રહ્યો યાર. દર વખતે એકાદ બે દિવસ. આ મહિનાથી એકની એક વસ્તુ સાંભળું છું. મને તો એમ લાગે છે આ ઘરમાં લગ્ન કરીને હું ફસાઈ ગઈ. કેમ વળી? કેમ એવું લાગે છે તને? આ ઘરમાં તને શું વાંધો છે? કોઈ જાતની તકલીફ નથી, કોઈ લોકો તને આમ ધાક ધમકીથી રાખતા નથી, તો શું પ્રોબ્લેમ થયો તને? પ્રોબ્લેમ તમારાથી જ છે, બીજું તો કોઈ છે નહીં મને કઈ કહેવા વાળું. અરે મારાથી પ્રોબ્લેમ? મેં વળી શું કીધું તને? કીધું નથી ને, એ જ તકલીફ છે ને. કેમ કે આપણે આપણા કામમાં એટલા બિઝી હોવ છો ને કે છે ને તમને એ ન ખબર પડે ઘરમાં મારી પત્ની છે કે નથી. ના, હવે એ તો થોડાક સમય રહી. બાકી બોલ લે, શું ચાલે છે? તબિયત તો સારી છે ને તારી? આ સવારમાં તબિયત તો ખરાબ નથી થઈ ને તારી? થઈ જાય ને, જ્યારે પતિદેવ આવું કરે ને ત્યારે તબિયત ખરાબ થઈ જ જાય. બસ હવે શાંતિ રાખ અને આ ગુસ્સો છે ને થોડોક ઠંડો રાખ. કોને ખબર આ હર વખતે મગજ ઉપર તો કેમ આ ગેસ સ્ટવ લઈને ફરતી હોય ને એવું જ લાગે છે. હા, એટલે જ ને આપણો ગેસનો બાટલો છે ને એની જરૂર નથી. હું પોતે ગેસ સ્ટવ બની જાઉં, પછી બધું બનાવું અને મારી ઉપર જ બનાવું, મારા માથે રાખી દઉં ને તપેલા. હા, એ વાત એકદમ સાચી કરી. આ ઘરમાં ગેસ સિલિન્ડરની જરૂર જ ના પડે. હંમેશા કંઈ પણ બનાવવું હોય ને તો તારી જરૂર પડે. સાગર, મસ્તી કરું છું બાબા, મસ્તી કરું છું. જો હવે આ મસ્તીનો વિષય નથી હો ને. મને બહાર જાવું છે તો જાવું છે, વાત પતી ગઈ. સારું બાબા, તું કહે છે ને તો આજે બપોર સુધીમાં બધું કામ પતાવી દઉં છું. હાય, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? લાગતું નથી કે મોટા ભાઈ મજામાં હોય એવું. શું થયું? હા ભાઈ, સ્વીટીની વાત એકદમ સાચી છે. આ તમારા એક્સપ્રેશન જોતા એવું લાગે છે કે તમે કંઈક ચિંતામાં છો. બોલો ને ભાઈ, શું થયું? સાગર, વાત જાણે એમ છે કે મારી પર સુષ્માનો ફોન આવ્યો હતો. સુષ્માનો ફોન? હા, પણ શું કામ? અરે ફોનમાં તો પહેલાં કાંઈ કીધું નહીં, સીધી રડવાનું ચાલુ કરી દીધું. તો કીધું શાંત થા, શું છે? તો બસ એકને એક જ આ જીજાજી વાળી તકલીફ બધી. ઓ ગોડ. રોજ એનું કે એ બધી દાદાગીરી અને મારપીટ કરવી ને વ્યવહાર એવું બધું ઠીક નથી રાખતા. તો મને થોડી ચિંતા થઈ કે આનો કંઈ નિર્ણય તો આપણે સાથે મળીને લેવો જ પડશે, નહીં તો પછી સુષ્માને આપણા ઘરે લઈ આવી પાછી. અરે મોટા ભાઈ, આ કેવી વાત કરો છો? હું તમને એક વસ્તુ કહું, ગમે તે સંસારિક જીવન હોય ને એમાં નાનું મોટું દુઃખ તો આવતું જ હોય છે, અને ઘર હોય ત્યાં વાસણ ખખડે, એમાં આપણે દીકરીને ઉઠાવીને પાછી પિયરે ના લાવવાની હોય. એક મિનિટ સ્વીટી. જો તમારી વાત સાચી છે, પણ
તમે પણ ખૂબ સારી રીતે જાણો છો કે પાણી માથા ઉપરથી વહ્યું જાય ને ત્યાં સુધી સુષ્મા ક્યારેય ફોન નથી કરતી. આ થોડી તકલીફ વધારે છે ને એટલે જ ફોન કર્યો. અને રીતસરની ફોનમાં રડવા લાગી. મેં એને કેટલું સમજાવ્યું ત્યારે તે છાની રહી. પણ આનો કાંઈ નિર્ણય તો લેવો જ પડશે, કેમ કે આટલી બધી એને હેરાનગતિ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે કેવા સંજોગોમાં અને કેવી રીતે તમે જબરજસ્તીથી લગ્ન કરાવડાવ્યા છે એના બધા જાણીએ છીએ. એટલે મોટા ભાઈ, આ જબરજસ્તી વાળી વાત આવી તો તમારી નજર કેમ અહીંયા ફરી? હા, આમાં ભૂલ આપણા બધાની જ છે કે આપણે એનાથી 15 થી 17 વર્ષ મોટા છોકરા સાથે લગ્ન કરાવ્યા. અને ત્યારે એ સમયે સંજોગો પણ એવા ઊભા થયા કે વગર કીધે એની સાથે લગ્ન કરવા પડ્યા. કેમ કે એ સમયે પૈસાની આપણે જરૂર એટલી બધી હતી અને એ કુમારે આપણને પૈસાની પણ એટલી બધી મદદ કરી હતી. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. અને એને છોકરો ન કહેવાય, આધેડ ઉંમરનો વ્યક્તિ છે. અરે હા, તો જો એમની પાસેથી પૈસા ન લીધા હોત ને આપણે, તો કોઈ દિવસ આપણે આપણી બેનના લગ્ન એ વ્યક્તિ સાથે તો ના જ કરાવ્યા હોત. અને અત્યારે આપણે મજબૂર છીએ કે બેનના ઘરે 10 વર્ષનો દીકરો છે. એટલા માટે આપણે વિચારીને કંઈક નિર્ણય લેવો પડશે, જેથી કરીને હા, બેનની સાથે સાથે એમના દીકરાનું ભવિષ્ય અંધારામાં ન જાય. વાત બધી સાચી છે. એના ઘરે પૈસે ટકે બધા સુખી છે, કંઈ વાંધો નથી. પણ એ મા દીકરો બંને છે ને સુષ્માને એટલી બધી હેરાન કરે છે ને કે મારીથી પણ હવે તો નથી રહેવાતું. કે મારી તો ઈચ્છા થાય છે કે હું ત્યાં જઈને તેડી આવું એને આપણા ઘરે. પણ પછી તે કીધું એમ કે એવો વિચાર આવે છે કે એને તો આપણે લઈ આવી, પણ એની પાછળ એના 10 વર્ષના દીકરાનું ભવિષ્ય શું? એની ઘરે રહેશે તો ખૂબ સારી રીતે ભણી શકશે, સારી સ્કૂલમાં એજ્યુકેશન લઈ શકશે, એનું ફ્યુચર બનાવી શકશે અને મા બાપ બંનેનો પ્રેમ એને મળશે ત્યાં. પણ જોઈએ હવે સમય અને સંજોગો આપણને ક્યાં લઈ જાય છે ને એ જ જોવાનું રહ્યું. તમે લોકો જે નિર્ણય લ્યો એ સમજી વિચારીને લેજો, કારણ કે એક વખત તો ભૂલ કરી દીધી છે. હવે બીજી વખત એવું ના થાય કે પેલા નાના દીકરાથી એના બાપનો પ્રેમ છીનવાઈ જાય અને એક સાઈડ એની માનો પ્રેમ છીનવાઈ જાય. કારણ કે પોતાના સંતાનો પાછળ છે ને ગમે તે મા બાપ બધી વસ્તુ ત્યાગ કરવા તૈયાર થઈ જતા હોય છે. સાચી વાત છે સ્વીટી બેટા તમારી. એટલે જ તે વિચારું છું કે સાગર પાસે એ વાત લઈને જ આવ્યો છું કે હવે આનો નિર્ણય શું લેવો છે, શું વિચાર કરવો છે, કે કેમ કરશું હવે. એ તો મૂંઝવણમાં છે મોટા ભાઈ. હા, કંઈ સૂચતું નથી કે આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. જો આપણે એકવાર એવું વિચારી લઈએ કે બેનને આપણા ઘરે લાવીએ તો આપણા ભાણેજનું જીવન અંધારામાં જઈ શકે છે, એને પોતાના પિતાનો પ્રેમ ના મળી શકે. અને બીજી બાજુ હા, આપણો જીજા છે, એક નંબરનો ખરાબ માણસ છે. જેટલી ખામીઓ હોવી જોઈએ ને એ બધી જ ખામીઓ છે જીજાજીમાં. કંઈ નહીં સાગર, થોડા દિવસ જોઈએ હજી શું છે શું નહીં. અને તને પણ જો ટાઈમ હોય ને તો એકવાર સુષ્મા સાથે વાત કરી લેજે તું ફોન ઉપર, ને એને થોડી સાંત્વના આપી દેજે એટલે એને પણ લાગે કે નહીં આપણે લોકો છીએ એમ. ઠીક છે? હા બેટા, આપનું તો કઈ કિસ્મત છે. ઓલી વહુ આવી હતી એ ઝઘડીને આત્મહત્યા કરીને મરી ગઈ અને આ માથાની જ મળેલી છે. કેમ? તમને કંઈ કીધું એને? કઈ કે એટલું જ કામ કરે, બાકી કાંઈ નહીં. બધું જ્યાં હોય ત્યાં એમ જેમ તેમ પડ્યું રાખે છે. એના બાપે એને કંઈ શીખડાવીને જ નથી મોકલી. અને આજકાલ એનો પાવર થોડોક વધતો જાય છે. મારી સામે બોલે છે, મારી સામે. પછી તું વધારે ગુસ્સો કરશે ને તો આ એ કઈ પેલીની જેમ પગલું ના ભરી લે. કાંઈ નહીં કરે. ને એને થોડોક મેથી પાક તો ચખાડવો જ પડશે. પણ તું ચિંતા કરમાં માં, તું નહીં કર ચિંતા. હું છું ને, હું છું. અને ક્યાં છે આજકાલ એ?
દેખાતી નથી? અંદર રૂમમાં હશે. આજકાલ મહારાણી બહુ મોડા ઉઠે છે. સુષ્મા હા ક્યાં જાય છે? અહીંયા બસ. શાક લેવા જઉં છું. પૂછ્યું કોઈને? મમ્મીએ જ કહ્યું હતું. તમે કીધું તું? તમે આને કીધું તું શાક લેવાનું? મેં તો કંઈ નથી કીધું. મમ્મી તમે જ તો કહેતા હતા કે શાક કશું છે નહીં તો શું બનાવીશ. ના હોય તો લાવવાની ખબર નથી પડતી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. સાંભળ, આજે રીંગણાનો ઓરો ખાવાનો છે. એટલે માર્કેટમાંથી મોટા રીંગણા આવે છે ને પેલા દેશી એ લાવવાના. એટલે આજે રસોઈ વ્યવસ્થિત અને સ્વાદિષ્ટ રોજ મારે હોટલમાં ખાવું પડે છે. એટલે શું કીધું? હા સંભળાણું? હા સંભળાયું. તો જવાબ આપો ને. સારું ઓળાના રીંગણા લેતી આવીશ. અને તારા મમ્મી, તારે શું ખાવું છે? ચાલશે. શું? મને પણ રીંગણાનો ઓરો. રીંગણાનો ઓરો ને અરે રોટલી. સાંભળ, બાજરો. બાજરો દળાવતી આવજે. ઘરમાં બાજરો નથી, ખબર નથી પડતી તને? સારું. અને જા, સાંભળ, ફટાફટ આવજો હો પછી. મારે મોડું થાય છે, મારે એક મીટિંગમાં જવાનું. સારું. શું સુષ્મા, બહુ દિવસે દેખાણી. બસ કંઈ નહીં, પણ તું અહીંયા? હું અહીંયા મારે થોડું અહીંયા કામ હતું. મારા મિત્ર છે ને અહીંયા રહે છે, હા હા. પેલા મુકેશભાઈ, એમને મળવા આવ્યો હતો. થોડું એમ કામ હતું બિઝનેસ. અચ્છા એવું છે. બસ કંઈ નહીં, હું શાક લેવા જતી હતી. હું પણ હે ને એ બાજુ જ જાઉં છું. તો ચલ, તો હું તને છોડી દઉં. હા. શું છે આ બધું? શું છે? એ તું તારી ગાડી ઉપર બેસ, બેસ તું. શું છે આ બધું? આ મારું ફ્રેન્ડ છે. અચ્છા, તમે સમજો છો? મારી પાછળ આવા ધંધા કરે છે તું? હે? અરે ભાઈ, અરે પણ સુષ્મા, આયરા ભાઈ કોણ છે? મારા હસબન્ડ છે. નીકળ તો નીકળ. અરે પણ એને કહી દે અહીંથી જતો રહે. કહી દે એને જતો રહે અહીંથી. અરે પણ ભાઈ, આમ તો મારે એને કહી જતો રહે અહીંથી. ચાલ નીકળ તું. ચાલ ચાલ નીકળ. તું જા અહીંથી. તમે સમજો છો એવું કંઈ જ નથી. અચ્છા, તો મહારાણી મારી પાછળ આવા રંગરેલિયા બનાવે છે એમ? મારામાં શું કમી છે? હે, મારામાં શું કમી છે? અને આવા આવા કેટલા શીખ છે તારા? હે, ના એવું કંઈ જ નથી. એવું કંઈ નથી? અમારી સગી આંખે જોયું એવું કંઈ નથી? બોલ, કોણ સાચું છે? કહું છું, એવું કંઈ નથી. એ તારો- મારી સાથે ભણતો તો મારા ભાઈ જેવો છે, એવું કંઈ જ નથી. રમખોર, હાલ ભલા. તું આવા ધંધા કરવા માટે બહાર જાય છે એમ ને? બહાર રંગરેલિયા મનાવવા જાય છે એમ ને? ના તું મને શું સમજે છે? તને એમ કે મને કઈ ખબર નથી પડતી એમ? હે? આમ જો, અવાજ જરાય નહીં. બહાર બહાર. શું થયું બેટા? હા, બારે કોક મોટરસાઇકલ વાળા છોકરા હારે રંગરેલિયા બનાવે છે અને તું એનું ધ્યાન નથી રાખતી. હું તો ધ્યાન રાખું જ છું. કેટલી વાર એ ફોન પર વાત કરતી હોય તો પૂછું કોનો ફોન છે, કોની જોડે વાત કરે છે? તો કે મારા ભાઈનો ફોન છે, મારા આ શું કહે ભાઈનો છે? ફોન છે. મારો ભાઈ નવરો છે, આખો દિવસ બેનને ફોન જ કર્યા રાખે. મારા ભાઈ સાથે જ વાત કરું છું, બીજા કોઈ તારા ભાઈઓ નવરા છે તારી યારે રોજ વાત કરવા માટે? સાચું કહી દે, કોઈની સાથે વાત નહીં કરતી. એ તારો લવર હતો ને? ના એ તારો લવર હતો કે નહીં? ના
મારી સાથે ભણતો તો તું એના મોટરસાયકલ પાછળ કેમ બેસતી હતી? એ મને શાક માર્કેટ સુધી છોડવા તો અમે હું મરી ગયા છીએ? અમે મરી ગયા છીએ? હા સમજાવી દેજે એને તું, નહીતર તારો પણ વાળો પાડી દઈશ. ક્યાં ગઈ હતી શાક માર્કેટ નું કહીને? મમ્મી હું શાક લેવા જ જતી હતી અને આ જેવું સમજે છે ને એવું કંઈ જ નથી. એ છોકરો મારી સાથે ભણતો તો અહીંયા કોઈને મળવા આવ્યો તો રસ્તામાં મળી ગયો તો મને કે ચાલતી જાય છે તો હું ત્યાં સુધી તને મૂકતો જાઉં અને એટલામાં આમણે મને જોઈ લીધી. મારી કોઈ વાત સાંભળ્યા વગર એમણે તો મને મારવાનું ચાલુ કરી દીધું રસ્તા વચ્ચે જ. તને ખબર છે ને એનો સ્વભાવ કેવો છે? ભાઈ તારે પારકા પુરુષ સાથે ઊભા રહેવાની શું જરૂર ને એની ગાડી પર બેસવાની શું જરૂર? તારે જવું હતું તો એને સાથે લઈ જવો હતો કે ચાલો મારી જોડે મારા ભેગી શાક લેવા. તું એ સાંભળતી નથી, ઊંધી ચિત્તું કામ કરે ને પછી માર ખાય ને. એમને થોડો મારે તને. તો શાક લીધા વગર જ આવી ગયા પાછા. તો હવે હું રાંધવાનું? હું રસોઈ કરે અત્યારે. જા હવે જે રસોડામાં હોય ને તે બનાવવા માંડો. બેઠી જ તે મહારાણી. કોણ જાણે કયા જન્મના પાપ કરેલા કે આવી આવી વહુઓ મળે જ. ભાઈ ભાભી, ભાઈ ભાભી, તમે અચાનક અને એ પણ બેગ ને બધું લઈને શું વાત છે? હા બેન, પણ શું થયું? કેમ તું રડે છે? અને આ બેગ લઈને રોકાવા આવી છો અમારા ઘરે? ના ભાઈ, હું એ ઘર છોડીને હંમેશ માટે અહીંયા આવી ગઈ છું. શું? હંમેશ માટે? પણ કેમ? એવું તો શું થઈ ગયું? ભાભી, આ રોજ છે ને નાની નાની વાતો પર મારવું, ઝઘડા કરવા હવે મારાથી સહન નથી થતું. હું ત્યાં કશું નથી બોલતી ને તો પણ મને રોજ મારવામાં આવે છે. વગર વાંકે મને ઢોર માર મારે છે. અરે એ તો કઈ માણસ છે? જો બેન, ઘર હોય ત્યાં આવું બધું ચાલ્યા કરે. અને તમે તમારા દીકરા વિશે પણ ના વિચાર્યું? 10 વર્ષનો તમારો દીકરો છે. તમે બંને માણસ જ આવી રીતના બાંધશો અને અલગ થશો તો હવે એનું ભવિષ્ય શું? હા બેન, અને આ કિશન ક્યાં છે? એ તારી સાથે ના આવ્યો? ભાઈ ખબર છે ને, એને તો હોસ્ટેલમાં મૂકી દીધો છે ભણવા. અને રહી વાત મારા છોકરાની, તો જો એ મને આપશે ને તો હું મારો છોકરો મારી સાથે લઈ આવીશ. અને જો એમને રાખવો હશે ને તો એ સાથે રાખશે. ભાઈ મેં તો તમને પહેલાં જ કહ્યું હતું ને, એમ પણ એ ઉંમરમાં મારાથી કેટલા મોટા છે. તમે લોકોએ જબરદસ્તી મારા એમની સાથે લગ્ન કરાવી દીધા. મને પસંદ નહોતું તો પણ મારે બળજબરી એ માણસ સાથે લગ્ન કરવા પડ્યા. પણ બેન, હવે લગ્ન થઈ ગયા છે તો પછી તમારે લગ્ન જીવન તો ત્યાં જ વિતાવવું પડશે. અને આમ નાના મોટા ઝઘડા થાય એમાં ઘર છોડીને અહીંયા ન આવી જવાનું હોય. તમે થોડુંક એ તો વિચારો કે સમાજ શું કહેશે, સોસાયટી શું કહેશે. અને હવે લગ્નને તમારે ઘણો સમય થઈ ગયો છે, કંઈ આજકાલના તો છો નહીં. હા બેન, તારી ભાભી એકદમ સાચું કહે છે. અને આમ પણ કયા ઘરમાં ઝઘડા નથી થતા? હા, નાના મોટા ઝઘડા તો થતા રહેવાના. અને જો એટલું જ બધું હોય ને તો કંઈ નહીં, થોડા દિવસ તું અમારા લોકોની સાથે રહે અને પછી જતી રહેજે, એટલે બધું ઠંડુ થઈ જશે. ભાઈ તમે પણ એવું જ ઈચ્છો છો કે આ પરસની પહેલી વાઈફ આત્મહત્યા કરીને મરી ગઈ? શું હું પણ એ રીતે જે ઘરમાં મરી જાઉં? ના બેન, આ શું બોલે છે તું? કેવી વાતો કરે છે? અરે તારે એવું કંઈ કરવાની જરૂર નથી. અને હું શું કહું મને તો એ જ સમજાતું નથી. જુઓ બેન, તમારા ભાઈની વાત સાચી છે. તમે ને અહીંયા રોકાઓ 2 દિવસ, શું અઠવાડિયું ભલે ને રોકાય, પણ સમજોતો કરીને ફરીથી તમે તમારા સાસરે જતા રહ્યો. એમાં જ આપણા બધાની ભલાઈ છે. હા બેન, અને તું તારા કિશન વિશે તો વિચાર. હા, તમે લોકો જો અલગ થઈ જશો તો બિચારા એ નાના ફૂલ ઉપર શું ઈચ્છે? અરે એને તો મા બાપનો પ્રેમ નહીં મળી શકે ને. ભાઈ અત્યાર સુધી હું કિશનનું વિચારતી હતી ને એટલે જ હું ત્યાં પડી રહી. અરે નાના મોટા ઝઘડાની વાત હોત ને
તો મને કોઈ વાંધો નહોતો, પણ એ માણસ એટલો વેમાયેલો છે ને કે મને કોઈની સાથે વાત સુદ્ધા નથી કરવા દેતો, બહાર નથી નીકળવા દેતો, મને ઘરમાં પૂરી રાખે છે. આજ નહીં તો કાલ પરિસ્થિતિમાં સુધાર આવશે. કેટલો ટાઈમ એ માણસ એવો ને એવો રહેશે, અને સમય જતાં એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડિંગ વધતી જાય છે. તમે મને ને સાગરને જ જુઓ ને. સાગર, તમને ખબર છે ને, સ્ટાર્ટિંગમાં જ્યારે અમે લોકો નવા લગ્ન થયા ને ત્યારે અમારા બંનેને જરાય ના પડતું, અને હવે તમે ટાઈમ જોવો જ છો કે સાગરને 1 મિનિટ પણ મારા વગર નથી ચાલતું. એ રીતે તમારો સમય પણ બદલાશે. સમયનું તો ખબર નથી ભાભી, પણ મને એટલું ખબર પડે છે કે એ ઘરમાં હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય ખુશ નહીં રહી શકું. સારું સારું બેન, તું ચિંતા ના કર. એવું હશે ને તો હું મોટા ભાઈ સાથે વાત કરું છું, અને આગળ શું કરવું છે ને એ અમે બંને ભાઈઓ વિચારી અને પછી કંઈક નિર્ણય કરીએ. એક કામ કરો બેન, તમારો થેલો લઈ લો, ચલો અંદર, અને રોવાનું બંધ કરો અને ફ્રેશ થઈ જાઓ. હું તમારી માટે ચા બનાવું. હો ને, લઈ. અરે સુષ્મા, ક્યારે આવી તું? ભાઈ, હું સવારે જ આવી ગઈ. આમ એમ જ આવી છે કે બીજું કાંઈ પ્રોબ્લેમ તો નથી ને? ભાઈ, મેં તમને વચ્ચે પણ ફોન કરીને બોલાવ્યા હતા, તમે ત્યારે પણ ના આવ્યા. અરે હા, તારી વાત સાચી. મેં સાગર સાથે પણ વાત કરી હતી તારો ફોન આવ્યા પછી, પણ આ કામની દોડાદોડીમાં કાંઈ આવવાનું નહીં. પણ કંઈ પ્રોબ્લેમ તો નથી ને બીજો? ભાઈ, મારી લાઈફમાં પ્રોબ્લેમ સિવાય બીજું છે જ શું? જ્યારથી લગ્ન કરીને ગઈ છું ને ત્યારથી જ પ્રોબ્લેમ ને પ્રોબ્લેમ છે. ભાઈ, હવે મારે એ ઘરમાં નથી રહેવું. શું શું વાત કરે છે સુષ્મા તું? હા ભાઈ, બહુ થયું હવે. આટલા વર્ષ સહન કર્યું, હવે મારાથી સહન નથી થતું. હવે તો મને ઘરમાં પૂરી રાખે છે, ક્યાંય આવવા જવાનું નહીં, કોઈની સાથે બોલવાનું નહીં, ફોન પર કોઈની સાથે વાત નહીં કરવાની. એટલો બધો શક મારાથી નહીં સહન થતું ભાઈ, એટલે હવે હું એ ઘરમાં નહીં રહું. અરે એવું નથી બેન, તું મારી વાત સાંભળ. ઘર હોય ને થોડી ઘણી તકલીફ રહેતી હોય, હું સમજી શકું છું કે જીજાજીનો આવો સ્વભાવ છે, પણ આવી રીતે તારે ઘર છોડીને ન અવાય. પ્લીઝ તું સમજ. આમાં તારા છોકરાનું, મારા ભાણિયાનું શું, એનું ભવિષ્ય કેવું થશે એ તું વિચાર કર. અત્યારે કે તું સાથે લઈને આવી છે કે ત્યાં મૂકીને આવી છે? એ તો હોસ્ટેલમાં મૂકી દીધો છે એને ભણવા માટે. શું વાત કરે છે? આ વાત તો તે મને કરી જ નહીં. મને એમ કે તમારી સાથે જ રહી છે. એ જોવાનું ને ભાઈ કે મારો છોકરો હોસ્ટેલમાં ભણે છે, એ વાતની મને કોઈને કહેવાની પણ હિંમત નથી. મને ચોખ્ખી ના પાડી દીધી છે કે કોઈને કશું ઘરની વાત કરવાની નહીં, અને છોકરો બહાર ભણે છે ને એ બી કોઈને કહેવાની જરૂર નથી. તો આટલું બધું દબાણમાં હું કઈ રીતે રહી શકું? એટલે મારે એ ઘરમાં હવે નથી રહેવું. અને રહી વાત છોકરાની, તો એ નહીં રાખે ને તો મારો છોકરો હું લઈ આવીશ. પણ હવે કંઈ નહીં, તું એક કામ કર, એકાદ દિવસ રોકાતું વાંધો નહીં. હું ને સાગર કંઈ વાત કરીને એવું લાગે તો જીજાજીને મળીશું, અને તું એને કહીને આવી છે કે હું કાયમ માટે અહીંયા આવી જવાની છું? મારે જે ઘરમાં રહેવું જ નથી તો એ લોકોને કહેવાનો શું અર્થ? એટલે મેં કોઈને જ કશું કીધું નથી, અને આ પણ મારો ફાઇનલ નિર્ણય છે. હું એમની સાથે હવે પાછી નહીં જાઉં. ભગવાન, શું કરીશું હવે? આ તારું દુઃખ પણ હું સમજી શકું છું, અને હરેક ઘરની અંદર આવા નાના મોટા તો કંઈ ને કંઈ પ્રોબ્લેમ આવતા જ હોય, પણ એટલા પ્રોબ્લેમને લીધે તું ઘર છોડીને આવી જાય એ પણ યોગ્ય ન કહેવાય. ભાઈ, તમે મને સમજી શકતા હોત ને તો પહેલાં તો મારાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે મારા લગ્ન જ ના કરાયા હોત. મેં તો ત્યારે પણ ના પાડતી હતી, પણ મારા લગ્ન જબરદસ્તી કરાવી દીધા. બેન, એવું નથી. તારા લગ્ન કરાવવા પાછળનું મેઇન કારણ એ કે એ લોકો સુખી સંપન્ન ઘરના હતા. તું ત્યાં તારી લાઈફ ખૂબ સારી રીતે જીવી શકે, તારે જે પણ કાંઈ જોઈતું હોય બધું તને ત્યાં મળી શકે. એ લાગણીને લીધે અમે લોકોએ તારા લગ્ન ત્યાં કરાવ્યા. પણ અમને ખરેખર એવી ખબર નથી કે જીજાજીનો સ્વભાવ આવો હશે,
એમના મમ્મીનો સ્વભાવ પણ આવો હશે અને તને આટલી હેરાન કરતા હશે. પણ કંઈ નહીં, હવે જે થયું તે આનો આપણે બધા સાથે મળીને કંઈ નિર્ણય લેશું. તું ચિંતા નહીં કર પ્લીઝ. હા, સાગર, આ સુષ્મા ઘરે આવી, મેં હમણાં એમની સાથે વાત કરી તો એણે તો ચોખ્ખી ના પાડી દીધી કે હવે હું એ ઘરમાં જવા જ નથી માગતી. હા ભાઈ, હમણાં જ્યારે ઘરે આવીને ત્યારે મેં અને સ્વીટીએ બંને થઈને એને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી હતી. અમને લોકોને પણ એમ જ કહેતા હતા કે આપણા જીજાજી છે ને એને દિવસે ને દિવસે કંઈક વધારે જ પડતો ત્રાસ આપે છે. અને નવું તો એ છે કે આપણો કૃષ્ણા નથી, એને હોસ્ટેલમાં મૂકી દીધો છે. હા યાર, હમણાં મેં સુષ્માને પૂછ્યું ત્યારે એણે કીધું, મેં કીધું તું ભાણિયાને લઈને આવી છે કે શું? તો મને કહે કે તો હોસ્ટેલમાં છે. ત્યારે મને ખબર પડી અને એણે મને એ જ કીધું કે ઘરે એટલો બધો ત્રાસ છે કે એને હોસ્ટેલમાં મૂક્યો, એ પણ અહીંયા આપણને જાણ કરવાની એણે ના પાડી હતી. ભાઈ સાચું કહું ને તો આ જીજાજી જે આપણી બેન ઉપર કરી રહ્યા છે ને એ યોગ્ય વર્તન તો નથી જ કરી રહ્યા. જો આપણે એમના દબાણ નીચે ન હોત ને તો અત્યારે આપણી બેનને આપણા ઘરે લઈ આવ્યા હોત અને છૂટાછેડા કરાવી નાખ્યા હોત આપણે. પણ હું શું કહું છું સાગર, એકવાર તું સ્વીટીને વાત કરને, એને જો સમજાવે ને સારી રીતે તો કદાચ જો એ માની જાય અને પાછી જતી રહી તો એના ભવિષ્ય માટે પણ સારું છે ને આપણા માટે પણ સારું છે. હા ભાઈ, જોકે સ્વીટીએ બેનને સમજાવવાની કોશિશ તો કરી જ હતી, છતાં એકવાર હું સ્વીટીને કહીશ કે શાંતિથી બેનને સમજાવે. કેમ કે એક લેડીઝ જ લેડીઝને સમજાવે ને તો વધારે એની ભાર પડતો હોય છે. તો કદાચ સ્વીટીના વાતમાં એને કંઈ સચ્ચાઈ લાગે અને કદાચ પાછા જાય તો જો એ અહીંયા રહી છે, આપણે કોઈ નડતી નથી, એનો કોઈ સવાલ નથી, પણ દીકરી હંમેશા સાસરે જ શોભે. હા ભાઈ, તમારી વાત સાચી છે કે દીકરી હંમેશા સાસરે શોભે, પણ જો એ સાસરીવાળા આપણી બેન સાથે જાનવર કરતાં પણ બદતર વ્યવહાર કરતા હોય ને તો એ તો યોગ્ય ના કહેવાય ને, અને મોકલવી પણ ના જોઈએ ત્યાં. ભાઈ એ તો હું પણ સમજું છું કે ન મોકલવી જોઈએ, પણ તને અને મને બંનેને ખબર છે કે આપણે ઓલરેડી એ ટાઈમે પૈસાની જરૂર હતી ને જીજાજી પાસેથી બહુ મોટી રકમ આપણે લીધી છે. હવે કદાચ આપણે જો છૂટાછેડાનું કહેશું ને કે કંઈ આ રીસામણે આવી છે બેન એવી એને ખબર પડશે ને તો સીધા આપણી પાસે પૈસાની માગણી કરશે. હા ભાઈ, એ દબાણને કારણે તો આપણે કંઈ બોલતા નથી અને બોલી શકતા નથી, એટલે જ આપણે બેનને સમજાવવી પડે છે અને પાછી એના સાસરે મોકલવી પડે છે. નહીંતર તો 1 લાખ મારીને જીજાજીને ઘરની બહાર કાઢી મૂકી. પણ બીજી એક વાતનું ટેન્શન એ છે કે આપણે પૈસા લીધા છે એ બેનને પણ ખબર નથી, એટલે એનીથી પણ આપણે આ વાત છુપાવીને રાખવી પડશે. અને જો કદાચ કાંઈ બોલશું ને તો જીજાજી સીધું સુષ્માને કહી દેશે કે તારા ભાઈએ મારી સાથે લગ્ન કરાવવા માટે એટલા પૈસા લીધા છે મારી પાસેથી. તો આપણે બેન આગળ પણ મોઢું દેખાડવાને લાયક નહીં રહીએ. હા ભાઈ, સાચું કહો ને તો અત્યારે તો મને કંઈ સૂચતું નથી કે આપણે શું કરવું જોઈએ. આ પરિસ્થિતિમાંથી આપણે કઈ રીતે બહાર નીકળીશું. સારું, તમે કીધું ને એમ હું સ્વીટીને કહું છું અને એ બેન સાથે વાત કરે છે. હા, બસ ભગવાનને એ જ પ્રાર્થના કરી કે સ્વીટીની વાત એ માની જાય, અને એ કરતાં વધારે તો વાત એ કહેવાની છે કે આપણા જીજાજીની અંદર સ્વભાવમાં થોડો ફેર પડે તો સુષ્મા પણ શાંતિથી રહે એના ઘરે. એટલો પૈસો છે, એટલો રૂપિયો છે, પણ શું કામનો? તમે શાંતિથી ઘરમાં ન રહી શકતા હોય તો એ પૈસો પણ શું કામનો છે? પણ કંઈ નહીં, તે કીધી વાત સાચી છે. તું સ્વીટીને કે એકવાર જો સુષ્મા સાથે વાત કરે ને અને સમજી જાય અને પાછી જાય તો વધારે સારું છે. ઠીક છે? ઠીક છે ભાઈ. સુષ્મા, સુષ્મા નથી સુષ્મા. નથી એટલે
વહી ગયા એના પિયર. આ બાજુમાંના કંચનબેન હતા ને, મને કહેતા હતા હમણાં કે તમારી વહુ તો રોતી રોતી પિયર વહી ગઈ. હવે આ બધા ઘરના કામ મારે કરવા પડશે. સાલી હરામજાદી, તને પૂછ્યા વગર વહી ગઈ? હા, મને લાગે છે કે આ બિલાડીના પગમાં ઝાંઝરા આવી ગયા છે, એટલે એને હાલવાનો બહુ શોખ છે. પણ એને હવે મારે સબક શીખડાવવો પડશે. પણ તારે એને કાંઈ કહેવાય નહીં? પણ મને નહોતી ખબર એ ક્યારે વહી ગઈ, મેં એને જોઈએ નથી. અને તને કોકે કીધું ત્યારે ખબર પડી એમ? હા, મને બાજુવાળા કંચનબેને કહ્યું કે તમારી વહુ રોતી રોતી ગઈ આમ ઠેલો લઈને. કઈ ઘડીએ ઠેલો પેક કર્યો ને કઈ ઘડીએ વહી ગઈ, મને કાંઈ ખબર નથી. હવે સાલી એના ભાઈને બધી એની રામલીલા કહેશે કે આપણે એને આમ ત્રાસ આપી છીએ, આપણે એને આમ ત્રાસ આપી છીએ. હવે આ આખી વાત આખી દુનિયામાં પસરી જશે કે આ મા દીકરા બહુ જબડા છે ને વહુને પરેશાન કરે છે. કાંઈ વાંધો નહીં મમ્મી, તું જરાય ચિંતા કરમાં. કારણ કે એના ભાઈને મેં 20 લાખ રૂપિયા આપ્યા છે. કેટલા? 20 લાખ રૂપિયા. એ શું કરી લેવાના એના બે ભાઈ? હા, તે પાછી આવશે. એ તો શું, એનો બાપ મરી ગયો છે ને, એને પણ ઢળી આવું અને એના ભાઈ સહિત અહીંયા લઈ આવું. તારા દીકરાને તું એટલો નમાલો નહીં સમજતી મમ્મી. સાલા હરામજાદી, પૂછ્યા વગર વહી ગઈ મને. એમ તારી વાત છે. એમ કે આ બે માં ને દીકરા જુલમ સીધાવે જ તો હું વહી જાઉં. પણ તું ચિંતા કરમાં, એનો રસ્તો હું કાઢી લઈશ. અને એનો રસ્તો કાઢતા મને બહુ સારી રીતે આવડે છે. પણ મમ્મી એક કામ કર, હવે તે ઘણા દિવસથી ચા નથી બનાવી ને, ના, મારા માટે ચા બનાવી દે. હવે મારે જ બનાવવી પડે ને. તો હું બનાવું? ઝઘડીને બહુને કાઢી મૂકી. ચા બનાવવા ચાલ બનાવું છું. ડોહીને ચોર આવી ગયું છે. બેન, હા બોલો ને ભાભી. શું કરતા હતા તમે? હું ચા બનાવતી હતી. તમને એવું નથી લાગતું કે હવે તમારે તમારા સાસરે પાછા જતું રહેવું જોઈએ? ભાભી, મેં તો તમને પહેલાં જ કહ્યું હતું ને કે હું અહીંયા પાછી જવા માટે નથી આવી. હવે મારે એ ઘરમાં નથી જવું. પણ કેમ આવી વાત કરો છો તમે? તમને એટલી પણ ખબર નથી પડતી? ચલો, અત્યારે તમારો છોકરો હોસ્ટેલમાં છે, એને આ વિશે કાંઈ ખબર નહીં હોય, પરંતુ કાલ સવારે ઘરે આવશે, એની માને નહીં જોવે તો એને એની માનો પ્રેમ તો મળવો જોઈએ ને. તમે એક વસ્તુને સમજતા કેમ નથી? ભાભી, મારા છોકરાને તો માનો પ્રેમ મળી જ જશે. કારણ કે કોઈ પણ છોકરો છે ને ગમે તેટલો માથી દૂર રહે, પણ માનો પ્રેમ એની માટે ક્યારેય ઓછો ના થાય. અને રહી વાત એ ઘરમાં પાછા જવાની, તો મેં તો ભાઈને પણ કહી દીધું કે હું એ ઘરમાં પાછી નહીં જવું હવે. તો આ ઘરમાં તમારે બોજ બનીને રહેવું છે? કાલ સવારે કોઈક વ્યક્તિ કહી જાય, કોઈક અમને પણ કહી જશે ને કે ભાઈ તમારી બેન તો સાસરે ગઈ હતી, આ સાસરેથી પાછી કેમ આવી ગઈ? એવું તો શું દુઃખ પડ્યું? એટલે ગામના મોઢે અમારે બધાને જવાબ દેતા ફરવાના. ભાભી, એકવાર તમે મારી જગ્યાએ આવીને જુઓ ત્યારે તમને ખબર પડશે. અરે એ ઘર નહીં, એ નરક છે, નરક મારા માટે. રોજ સવારે મારી મારથી જ થાય છે. ડગલે ને પગલે એ લોકો મને ગમે તેવા મેણા ટોણા મારે છે. તોય મેં આટલા વર્ષ સહન કર્યું, હવે મારાથી સહન નથી થતો. એ જ ને, આટલા વર્ષ તમે સહન કર્યું. કેમ? કઈ રીતે તમે આટલા વર્ષ સહન કરી લીધું? તો આપણને પહેલેથી જ ખબર પડી જવી જોઈએ. છોકરો આટલો બધો મોટો થઈ ગયો ત્યાં સુધી તમે આ બધી વસ્તુ સહન કરી, અને હવે તમારાથી એનો માર સહન નથી થતો, એની શંકા સહન નથી થતી. કેમ? ભાભી, માર ખાતી હતી ને ત્યાં સુધી તો ઠીક હતું, પણ હવે એ મને ગમે તેવું બોલે છે, ન બોલવાનું બોલે છે, અને મને એક ઘરમાં પૂરી રાખે છે. આ તો કઈ જિંદગી છે મારી? જિંદગી હોય કે ના હોય, પરંતુ સમાજનો એક નિયમ છે, પતિ જ્યાં હોય ને ત્યાં જ પત્નીએ રહેવું પડે છે.
કદાચ ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવા સંજોગો હોય, કદાચ એ મારે પીટે શક કરે કે તમને એક રૂમમાં પૂરીને રાખે, પરંતુ એક વખત દીકરીના લગ્ન થઈ ગયા પછી દીકરી પરાઈ થઈ ગઈ કહેવાય. એટલે આ ઘર તો એની માટે હંમેશા માટે છૂટી જ ગયું કહેવાય. પરંતુ તમને હજી આ ઘરનો મોહ લાગે છે. ભાભી, મોહ તો મને ક્યાંયનોય નથી એ ઘરનો કે નથી આ ઘરનો. કારણ કે મને ખબર છે આ ઘરમાં આવીશ ને એટલે મને એમ જ કહેશે કે તું તારા વરના ઘરે જતી રહે. હું ત્યાં જઈશ ને એટલે એ મને એમ જ કહેશે કે કેમ આવી ગઈ પાછી, ના રાખી તારા ભાઈઓએ તને એમના ઘરમાં. એટલે મારું ઘર તો કયું એ તો મને પણ નથી ખબર. અમે તમને રાખવાની ના નથી પાડતા બેન. તમે અહીંયા રોકાવ, 5-15 દિવસ રોકાવ, મહિનો રોકાવ, 2 મહિના રોકાવ, પરંતુ આવી રીતે નહીં. ખુશી ખુશી આવો, ખુશી ખુશી જાઓ. કારણ કે તમારું સાચું ઘરે તમારું સાસરું જ છે, પિયર નહીં. ભાભી, તો આ નિર્ણય પણ મારો ફાઇનલ છે. હું મરી જઈશ ને પણ એ ઘરમાં તો નહીં જ છું. અરે આ તો એકના બે થવા માટે તૈયાર નથી. બસ ગમે તે વાતમાં હું નહીં જાઉં. અરે સામેથી થોડું કોઓપરેટ તો કરો, તો સામેવાળા પણ કંઈક કરે ને. સ્વીટી, છારે છો ત્યારે હાથમાં ફોન, બીજું કઈ હોય જ નહીં. અરે કાંઈ નહીં, આ તો આપણા ડોરના જે લોક હતા ને ખરાબ થઈ ગયા હતા, તો બીજો મંગાવતો હતો. હે ભગવાન, બોલો, આને ડોરના લોક ખરાબ થયા ને એની પડી છે. આ તમારા બેનની જિંદગી ખરાબ થઈને પડી છે એનો કઈ વિચાર આવતો નથી. ડોરના લોક, અને આમ અંદર બેસો, કઈક બેસવા તો દો કે તમારે એકનો જ બેડ છે. શાંતિ રાખને ભાઈ. આ જ્યારે હોય ત્યારે બસ ગુસ્સો. આ ગુસ્સો સિવાય તને બીજું કંઈ આવડે છે કે? નો જ આવડે ને, ક્યાંથી આવડે? જ્યારથી આ તમારી બેન ઘરમાં આવી છે ને ત્યારથી મારો મગજ ચીડિયો થઈ ગયો છે. અત્યારે એમની પાસે જ વાત કરીને હું આવી છું. હા તો શું કહ્યું બેને? એ માની ગયા કે નહીં? એમ માને? તમારી જ બેન છે એમ માને? સીધું મોઢે મને કહી દીધું છે કે મારો નિર્ણય તો ફાઇનલ છે. હું ત્યાં નહીં જાઉં એટલે નહીં જાઉં. આ જીવન યા આપણા ઘરમાં જ પડી રહેવાનો એનો નિર્ણય છે. પણ સ્વીટી, તારે સમજાવાય ને કે જો બેન, તમે જે આ કરી રહ્યા છો ને એ યોગ્ય નથી કરી રહ્યા. આની પાછળ કેટલા લોકોની જિંદગી બરબાદ થશે એની ખબર છે. તે સરખી રીતે વાત જ નહીં કરી હોય. અને તને શું કામ મોકલી હતી? કારણ કે એક લેડીઝ બીજી લેડીઝને સારી રીતે સમજાવી શકે, એકબીજાની ભાવના બંને સમજી શકે, એ માટે તને મોકલી હતી. એટલે તમને શું લાગે છે બેનને મેં સમજાવવાની ટ્રાય નહીં કરી હોય? બધી રીતના સમજાવ્યું એને. પણ આ કેવું છે ખબર? પહેલા તમારા બેનના મોઢામાં જીભ નથી અને અત્યારે તો ઓલી માકડને કેમ મોઢું આવી ગયું હોય એટલી લાંબી જીભ થઈ ગઈ છે. અને કહેવાની રીતે મેં બધી ચોખવટ કરી, પરંતુ એને તો મનમાં એમ જ થઈ ગયું છે કે એ મારું પરિવાર એટલું ખરાબ છે, એટલું કહેવાય ને નીચ છે ને કે મને માર્યા જ કરે મારો પતિ, મારી સાસુ મને હેરાન જ કર્યા કરે. એટલે આંખે એવા આંધળા પાટા બંધાયા છે કે એને એના દીકરાનું પણ કાંઈ હવે દેખાતું નથી. પણ સ્વીટી, આમ જોવા જઈએ તો બહેનની વાત પણ સાચી જ છે ને. આ જીજુનો સ્વભાવ એટલો વિચિત્ર છે ને કે કંઈ સમજાતું નથી. અમુક વાર તો મને પણ એમ લાગે છે કે શું કહે છે અને શું કરવા માંગે છે એ એમને ખુદને પણ નક્કી નથી રહેતું. તો લગ્ન કરતા પહેલા આ વિચાર નતો આવ્યો? ત્યારે ક્યાં હતા તમે? તમારા આ બધા વિચાર ક્યાં હતા? અમુક સમય, સંજોગ અને પરિસ્થિતિ એવી ઊભી થઈ જતી હોય છે ને કે વ્યક્તિને મજબૂરીમાં આવીને ના કામ કરવું હોય ને તો પણ એ કામ કરવું પડે છે. બસ છેલ્લે ને બધાનો આ ડાયલોગ હોય છે, સેમ ટુ સેમ. હા, કદાચ મારી યારે વીતી હોત ને તો હું પણ આવો જ ડાયલોગ મારી દેત. પણ સાગર, વાત એ છે ને કે આ મજબૂરી, અમુક એવા કારણ, અમુક એવી સિચ્યુએશન જેના કારણે થઈને ઘણા લોકોની જિંદગી આખી બરબાદ થઈ જતી હોય છે. અને આ તમારી બેન આટલા વર્ષ એણે ત્યાં કાઢ્યા, છોકરો એટલો મોટો થઈ ગયો. આ તો ઠીક છે અત્યારે હોસ્ટેલમાં છે, બાકી ઘરમાં આવું જ વાતાવરણ હોય તો નાના બાળકો ઉપર એ અસર તો પડવાની જ છે. પણ નહીં, એ વિષય તે તમારી બેનને કે આ તમારા જીજુને કોઈ વિચાર આવતો નથી. બસ ઈ લોકોને તો અમારું અને અમારું પોતાનો જ સ્વાર્થ દેખાય છે. આમાં સ્વાર્થની વાત ક્યાંથી આવી? આવી જ ને સાગર, શું કામ ના આવી? તમારી બેન એની ચીજ છોડવા તૈયાર નથી, તમારા ચીજો કઈ માનવા તૈયાર નથી, તો આમાં સ્વાર્થની વાત જ આવી ને, બીજી કઈ વાત આવી? જો સ્વીટી, તું ગમે તે કહે,
પણ મારી બેન એની જગ્યાએ રાઈટ છે. હા તો આપણી મજબૂરીને કારણે એને આપણા ઘરમાં લાવી શકાય એમ નથી. હવે આગળ શું કરવું ને એ વિચારવાનું છે. વિચારી લીધું છે મેં. શું? તમારે તમારો મગજ ચલાવવાની જરૂર નથી. તમારી બેન તો અહીંથી જાતે જશે નહીં, પણ તમે એક કામ કરો ને, તમે જીજાજી પાસે જાઓ અને એની સાથે વાત કરો. તમે એને સમજાવવાની ટ્રાય કરો. એને કહો કે કદાચ મારી બેનની ભૂલ હોય તો હું તમારી પાસે હાથ જોડીને માફી માંગુ છું, અને આગળ જતાં મારી બેન એ કંઈ ભૂલ નહીં કરે. પણ જે જગ્યાએ તમારો વાંક છે એ જગ્યાએ તમે તમારો વાંક સુધારવાની કોશિશ કરો અને પ્રેમથી રહ્યો. મારી બેન ઉપર હાથ ના ઉપાડતા. અને જો કાંઈ પણ આગળ બીજો ડખો ઊભો થાય તો તમે અમને જણાવો, પરંતુ આવી રીતના છે ડિવોર્સ સુધીના ઘર છોડવા સુધીની વાત થાય એ પરિસ્થિતિ ના આવવા દો. તને શું લાગે છે? તને શું લાગે છે કે આવા વિચારો અમારા મગજમાં નહીં આવ્યા હોય? અમે જીજાજીને સમજાવવાનો વિચાર નહીં કર્યો હોય, પણ આ જીજાજી એનો મગજ એવો અડિયલ છે ને કે કોઈ વ્યક્તિની વાત સમજવા માટે તૈયાર જ નથી. એને તો બસ એટલું જ આવડે છે કે હું જેમ કરું અને હું જેમ કહું ને એમ જ થવું જોઈએ. જો એમ ના થાય ને તો એ શું કરી નાખે છે. તમને મેં કીધું એ ખબર પડે છે સાગર? તમારા મગજમાં વિચાર આવ્યો છે, પરંતુ એ વિચારને તમે અમલમાં તો મૂક્યો નથી. આપણે એકય વખત જીજાજીને સમજાવવાની ટ્રાય તો કરી જ નથી. એક વખત તમે ત્યાં જઈને સમજાવશો તો એમાં તમે નાના થઈ જવાના છો. અરે નાના થવાની વાત નથી. હા તો આ વાતનું વતેસર થશે તો શું કામ વાતનું વતેસર થાય? ત્યાં જઈને તમારે બાંધવાનું નથી. ત્યાં જઈને તમારે જીજાજીને શાંતિથી જ સમજાવવાના છે. અને ન સમજે પછીની વાત પછી છે, પરંતુ એડવાન્સ આવું બધું વિચારી જ લેવું કે જીજાજી શું કરી બેઠશે ને આમ કરશે તેમ કરશે, એની કરતાં એક વખત પ્રેમથી સમજાવીને ટ્રાય કરવામાં શું વાંધો છે? સારું. તો જો એટલું જ બધું કહેતી હોય ને તો હું વિચારું છું અને જીજાજીને સમજાવવાનો પ્રયત્ન પણ કરું છું. પછી જોઈએ છે કે આગળ શું થાય છે. સારું, મારે કામ છે, હું જાઉં છું. અને તમે તે વહેલાસર જઈ આવજો. માં શું થયું વળી ભાભી? અરે થાકી ગઈ. આ વહુ ગઈ ને પિયર, આ ઘરના બધા દહડા મારે કરવા પડે છે. હું તો કંટાળી ગઈ. તું એને પાછી આવતી હોય તો લાવ ને ભાઈ, નહીં તો કોઈ કામ વાળીને મૂક. તારે કામવાળી જોઈએ છે ને? કામવાળી આવી જશે. કેમ તારી વહુ ના આવે? હું ત્યાં નથી જવાનું. કેમ? તે દી તો કહેતો હતો કે મારે પૈસા આપેલા છે 20 લાખ રૂપિયા, તો તેને વસૂલ નહીં કરવાના? એની જાતે જ ગઈ છે ને એની જાતે જ અહીંયા આવશે પાછી. હું નહીં જાઉં ત્યાં તેડવા. એ જાતે કઈ નહીં આવે. એ લોકો તો પૈસા લઈને બેસી ગયા ને હેરાન આપને કરી મૂક્યા. કેટલા દિવસ એના ભાઈઓ એને સાચવશે? 2-5 દિવસ, 10 દિવસ, 1 મહિનો પાછી આવતી રહે. તારે કામવાળી જોઈએ છે ને? કામવાળી આવી જશે. અને આમ જો થોડું ઘણું ઘરનું કામ કરવું પડે. હાવ બેઠા બેઠા તારા હરામના હાડકા થઈ ગયા. હવે ઉંમર થઈ હરામના હડકાની. તને મોતો નહીં કર્યો નાનેથી? એમ જ વધી ગયો તું. વાત કરે છે. બસ હવે શાંતિ રાખ. હું ચા બનાય મારા હાડું. જ્યારે આવે બહારથી ચાય બનાવ, ચાય બનાવ. બીજું કઈ દેખાતું જ નથી. તે જઈને આવે તો બહાર રસ્તામાં કઈ ચાય મળતી જ નથી. ઘરે આવે ને ચા બનાવ, ચા બનાવ. ચાલ બનાવું છું, બેસ. મારે તો સેમાય ઠેરો નહીં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જીજાજી. જય શ્રી કૃષ્ણ. કેમ આવવાનું થયું અહીંયા? બસ જો ને, તમારી સાથે થોડીક વાત કરવી હતી ને એ માટે આવ્યા હતા. જો વાત તમારે જે કરવી હોય તે. તમારી બેન એની હાથે ગઈ છે અને એની મેળાએ પાછી આવી જાય.
બરાબર, હું કાંઈ તેડવા બેડવા આવવાનો નથી. અરે પણ જીજાજી તમે વાત તો સાંભળો. મારે કોઈ વાત નથી સાંભળવી તમારી. આ એની રીત છે કાંઈ? અમને પૂછ્યા ગાયચા વગર ની આવે આવે એટલે એ સમજે આવું એના મનમાં. તમે આવા સંસ્કાર આપ્યા એને. સાચી વાત છે, તમારી વાત અમે માનીએ છીએ અને એ સુષ્માની ભૂલ છે કે તમને કીધા વગર આવી ગઈ. પણ એ કહેતી હતી કે તમે પણ એની સાથે બહુ ખરાબ રીતે વ્યવહાર કરો છો, તો એ પણ માણસની જાત છે, એના પણ અંદર પણ જીવ છે, તો એને પણ દુઃખ તો થાય જ ને. જો ધર્મેશ, આવા નાના મોટા ઝઘડા તો દરેક ઘરમાં થતા હોય અને વાક આમાં તમારી બહેનનો તમે એને જરાય સંસ્કાર આપ્યા નથી. કેવી રીતના ઘરમાં રહેવું, કેમ રસોઈ કરવી, કોઈ જાતનું એને કાંઈ આવડત જ નથી. જો જીજાજી વાત એવી નથી, અને જો કોઈ કામ સરખી રીતે ન કરી શકતી હોય તો તમારા મમ્મીની પણ ફરજમાં આવે છે ને કે એમને થોડીક શિખામણ આપે અને શીખવાડે. શીખડાવવાનું મમ્મી શીખડાવે, પણ તમારી બહેનમાં અક્કલ જ નથી સાગર. એને કાંઈ શીખવું જ નથી. આપણે કંઈક કામ આપી અને કંઈક બીજું જ કરીને આવે. અમને કાંઈ શોખ નથી થતો એને. પણ જો જીજાજી કદાચ ચલો સમજીએ કે તમે કહો છો એ પ્રમાણે મારી બેનની પણ ભૂલ હશે, તો એના બદલામાં અમે બંને તમારી માફી માંગીએ છીએ અને અમે એને ચોક્કસથી સમજાવીશું અને કહીશું કે હવે બીજી વાર આવી ભૂલ ન કરે. પણ પ્લીઝ તમે આવી રીતે એની સાથે વ્યવહાર કરશો ને આવી રીતના બોલશો તો તમારું અને એની જિંદગી તો બગડશે, સાથે સાથે અમારા ભાણિયા કૃષ્ણાની પણ જિંદગી ખરાબ થઈ જશે. તો પ્લીઝ અમે તમને હાથ જોડીને માફી માંગીએ છીએ. પ્લીઝ તમે સમજી જાઓ અને તમારો ગુસ્સાને શાંત કરો પ્લીઝ. જો ધર્મેશ, મને કંઈ શોખ નથી થતો એના ઉપર હાથ ઉપાડવાનો, પણ તારી બહેનનું વર્તન જ એવું છે એટલે ના છૂટકે અમારે ગુસ્સે થવું પડે છે. અને મારી મમ્મીનો તો સ્વભાવ છે જ, તને તો ખબર જ છે. હા જીજાજી તમારી વાત સાચી છે, પણ જુઓ ને તમે ઉંમરમાં થોડા મોટા છો અને અમારી બેન થોડી ઉંમરમાં નાની છે, તો તમે થોડીક સમજણ દાખવો ને અને જતું કરી દો. જો સાગર, ઉંમરની વાત નહીં કરતો, આપણે બધી ચોખવટ થઈ હતી બરોબર. તમારી બંનેની હા હતી ને તમારી બેને પણ હા પાડી હતી, એટલે ઉંમરની વાત તો તું કરતો જ નહીં. અરે એમ નથી કહેતો, તમે સમજ્યા નહીં. હું તો ખાલી તમારો અનુભવ વધારે હોય અને તમારી સમજણ શક્તિ વધારે હોય એ માટે કહું છું. પ્લીઝ તમે અમારી સાથે ચાલો અને ઘરેથી તમે જ અમારી બેનને લઈને અહીંયા આવો તો વધારે સારું રહેશે. કેમ તારી બેનને પગ નથી? એ પોતે ચાલીને અહીંયા નહીં આવી શકતી? અરે આવી શકે એવી વાત નથી, પણ તમે ત્યાં આવો અને જે કંઈ થોડું ઘણું મન મુટાવ હોય એ બધો છોડી અને ફરીવાર નવેસરથી જિંદગી જીવવાનું વિચારો તો બધા માટે સારું રહેશે એવો મારો વિચાર છે. જો ધર્મેશ, તારા કહેવાથી એક વખત તારી બેનને મનાવવા હું આવું છું, પણ હવે પછી જો ક્યારે એવી ભૂલ કરશે તો પછી હું ક્યારે નહીં આવું. હા હા, તમ તારે જીજાજી તમે ચિંતા ના કરો, અમે પણ અમારી બેનને સમજાવવાની પૂરી કોશિશ કરીશું. તમે ખાલી એકવાર આવીને એને મનાવી લો ને અને તમે એકબીજાને સમજો ને, બસ એનાથી વિશેષ અમારે બંને ભાઈઓને કંઈ નથી જોતું. ઠીક છે, ચાલો. જો બેન, જીજાજીને અમે લોકો આપણા ઘરે લઈ આવ્યા છે અને એ અહીંયા તને મનાવવા માટે જ આવ્યા છે. નહીં ભાઈ? મનાવવાની ક્યાં વાત કરે છે બેન? જીજાજી તને સાથે લઈ જવા માટે આવ્યા છે. અને જો બેન હું શું કહું છું કે ઘર હોય ત્યાં તો વાસણ ખખડતા જ હોય, આમાં બહુ જાજુ વિચારવાનું ન હોય. અને જો જીજાજી ખુદ તને લેવા માટે અહીંયા આવ્યા છે એટલે તારે તો જવું જ જોઈએ બેન.
હા. મારે નથી જવું એમની સાથે. એ ઘરમાં હવે હું પાછી માર ખાવા માટે જઉં. અરે ના બેન, આ જીજાજીએ તારી સાથે જે વર્તન કર્યું ને એ બદલ એમને પસ્તાવો પણ છે, નહીં જીજાજી? હા સુષ્મા, મારી ભૂલ થઈ ગઈ. હવે પછી આવું ક્યારેય નહીં બને. તો હું તને તેડવા આવ્યો છું. જો હું છે ને હવે કંટાળી ગઈ છું. તમારા હાથનો માર ખાઈને ને તમારો આ શંકાનો સ્વભાવ છે ને મને જરાય નથી ગમતો. મારે ક્યાં આવવાનું નહીં, જવાનું નહીં, મારે મારા મરજીથી કંઈ કરવાનું જ નહીં. બધે તમારી જ મરજી ચાલે. જો સુષ્મા, હવે આવું ક્યારેય નહીં બને. અને તારા બંને ભાઈઓએ મને સમજાવ્યો છે, હવે આવું ક્યારેય નહીં થાય. અને બેન, આપણે પણ થોડું એવું વિચારવાનું કે આપણી જે ભૂલ થતી હોય એકવાર અને એ તમને સામેથી કહે એટલે એ બીજી વાર ભૂલ ન થાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું. એટલે એકબીજા વચ્ચે ઝઘડો પણ નહીં થાય અને આરામથી સુખી સંસાર જીવી શકે બેન. હા, અને કહે છે ને કે જતું કરવા વાળાનું કંઈ નથી જતું. બંને પક્ષ થોડું થોડું જતું કરશો ને તો તમારા સંબંધ છે ને એકદમ ગાઢ થઈ જશે. જુઓ બેન, જીજાજીને એની ભૂલનો પસ્તાવો છે અને તમને નથી લાગતું કે આગળ તમારે તમારા સુખી સંસાર માટે થઈને જે કાંઈ પણ થયું એ પહેલાંનું સમજીને ભૂલી જવું જોઈએ અને નવેસરથી નવી જિંદગી શરૂ કરવી જોઈએ? હા સુષ્મા, હવે હવે તને મમ્મી પણ કાંઈ નહીં કહે અને હું કાંઈ નહીં કહું તને. ત્યાં સુધી કે તારી સાથે જે ખરાબ વર્તન કર્યું ને, હવે હું ક્યારેય નહીં થાય. અરે અરે જીજાજી, હું તને તેડવા આવ્યો છું. તારા વગર મારું ઘર સૂનું સૂનું લાગે છે. અને મને ગમતું પણ નથી. જીજાજી, આવી રીતે ન બેસો પ્લીઝ. ઉપર તમે બેસી જાઓ. તમે પ્લીઝ આવું ન કરો. ઠીક છે, જો તમારામાં સુધારો આવી જ ગયો હોય તો મારે તમારી સાથે આવવામાં કોઈ જ વાંધો નથી. બસ આ ડિસિઝન છે ને તમારો અમને બધાને બહુ જ ગમ્યો. કારણ કે જો બેન, તમે ના પાડે જ ને તો આ તમારા બે ભાઈઓ જે તમારા જીજાજીને સમજાવવા ગયા હતા એ મહેનત એ વ્યર્થ જાત, પ્લસમાં જીજાજીને એટલો પસ્તાવો થયો છે એ પણ વ્યર્થ જાત. કારણ કે જ્યારે કોઈ માણસને દિલથી પસ્તાવો થયો હોય અને તમે એને માફ ના કરો ને તો એનાથી મોટું પાપ બીજું કોઈ નથી. હા ચાલ, થેલો ભરી લે. આપણે બહાર જવાનું છે. મમ્મીને કીધું છે મેં, તને મારે બહાર લઈ જવાની છે ફરવા માટે. ચાલ, થેલો ભરી લે. જાવેદ અને સ્વીટી, જીજાજી આવ્યા છે, કઈ નાસ્તો ચા પાણી કરો? અરે ના ના, ચા પાણી ના, કરે. ના, એમને તો થોડી જવાય. ચલો બેન, તમે થેલો પેક કરી. હા, અચ્છા, બસ આપણે તો આ જ જોતું હતું કે તમારા બંને વચ્ચે જે પણ કંઈ ખટાશ હોય ને એ દૂર થઈ જાય અને પહેલાની જેમ ફરીવાર સુખ અને શાંતિથી તમે તમારું જીવન પસાર કરો. હા ધર્મેશ, તારી વાત મને ગળે ઉતરી છે. હવે આવું ક્યારેય નહીં બને. સારું સારું, હવે આ સમજ્યા ત્યારથી સવાર. તમે તમારા જીવનની નવી શરૂઆત કરો. અને આમ પણ અમારા બંને ભાઈઓ કરતાં તમે ઉંમરમાં પણ મોટા છો અને અનુભવમાં પણ મોટા. અને ફરી એકવાર અમારી બેન વતી કઈ ભૂલ થઈ હોય તો અરે ના ના માફ કરી ધર્મેશ, દેજો. અને ભવિષ્યમાં પણ કોઈ ભૂલ થાય તો એને પ્લીઝ. તમે લોકો માફી ન માગો. માફી તો મારે માગવાની હોય કે મેં તમારી બેન ઉપર આટલા બધા અત્યાચાર કર્યા છે. હવેથી આવું ક્યારેય નહીં બને. હા હા, અરે 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 અરે, અરે સાગર, બેસવું છે? ઊભી થાવ. ના ના, બેસ તું. પણ આ હાજે તો બહુ ખુશ લાગે છે ને. કઈ શું થયું? અને આ ખુશીનું કઈ રાજ? કેમ હવે હું ખુશ પણ ના રહી શકું? રોયા કરું આખો દિવસ? અરે ના ના, એવું નથી. આ તો રોજ જે જ આ જેના નાક ઉપર ગુસ્સો સવાયેલો હોય ને એ વ્યક્તિ આજે ખુશ દેખાય છે એ માટે કહું છું કે તારી આ ખુશીનું રાજ શું છે? શું થયું?
મેન તો ખુશીનો રાજ ઈ છે કે આ તમારી વહાલી બહેન સમજીને એના સાસરે પાછી જતી રહી. હા, એ વાત તો છે જ કે બેન અને બનેવી બંને એકબીજાની ભૂલ સમજીને બંને પોતાના ઘરે જતા રહ્યા. પણ એક વાત તો છે, હા મારી બેન જ્યારથી આપણા ઘરે આવી હતી ને ત્યારથી તને ગમતું નહોતું. ઓહો વાહ, સીધો આરોપ નાખી દીધો હો. તમારું તો નહીં, સાંભળો, તમારું તો આ જ કામ છે. તમારી બેન આવી અને મને શું એટલું બધું ખટકવા માંડે, અને એ કે આખી જિંદગી અહીંયા રહેવાની હતી. આ તો એના સારા માટે અને એના ભલા માટે થઈને એને એક મીઠો ઠપકો આપ્યો હતો મેં. અરે વાહ, તું ક્યારની મીઠો ઠપકો આપવા માંડી? બાકી તારા મોઢામાંથી તો જ્યારે પણ કઈ શબ્દ નીકળે છે ને એટલે હા કારેલા જેવા લાગે છે. વાહ, હા, ઈ તો હવે દેખાય છે. હા, તમારી બેનને મારા શબ્દ કારેલા જેવા લાગ્યા હોય કે ના લાગ્યા હોય, બટ તમને તો છે ને મારા શબ્દ ઝેર જેવા લાગે છે. હવે જવા દે ને, મસ્તી કરું છું એ બધી તો, પણ સાચું કહું ને તો જે થયું ને એ સારા માટે થયું. અને હવે છે ને બેન અને બનેવી આવી જ રીતે રહીને તો વધારે સારું. આ આપણે નતા માનતા, ખબર ને? ના, બનેવીને સમજાવવા જશું તો શુંનું શું કરી દેશે, આમ કરશે તેમ કરશે. આ બધા માણસ હોય છે ને પહેલેથી નેગેટિવ વિચારી લે ને એટલે પછી કહેવાય ને, જ્યાં પોઝિટિવ થિંક આમ આવતા હોય ને અને દેખાતા હોય ને એ પણ ના દેખાય. કોની જેવા ખબર? તમારી જેવા માણસો. અરે પણ નેગેટિવ વિચાર પણ આમને એમ ના, સામેવાળો વ્યક્તિ નેગેટિવ હોય ને એટલા માટે જ આપણા મનમાં નેગેટિવ વિચાર આવતા હોય છે. અને આ તો સારું થયું કે હું મોટા ભાઈને મારી સાથે લેતો ગયો હતો એટલે જ આ જીજાજી સમજ્યા છે. બાકી મને પણ ખબર છે કે આ જીજાજીનો સ્વભાવ કેવો છે. હજી તમે એની વિશે આકરું બોલો છો. હા, પણ એનો સ્વભાવ આકરો હશે, પણ હવે બધું સરખું થઈ ગયું છે ને? હા, હવે તો થઈ જ ગયું છે ને. અને આ બધાથી એક મોટો ફાયદો કોને થયો ખબર છે? મને ને. તને નહીં હવે તો અરે આપણા ભાણિયા ને કિશનની વાત કરું છું. જો હા, દીદી અને હા જીજુ બંને અલગ થઈ જાત ને તો આ બંનેના ઓલામાં કિશનની જિંદગી બરબાદ થઈ જવાની હતી. એને બિચારાને ના તો સરખો બાપનો પ્રેમ મળત અને ના તો સરખો માનો પ્રેમ મળત. કોઈક એકના પ્રેમથી તો વંચિત રહેવું જ પડે છે ને. હા, એકના શું કામ? જો કદાચ કિશન અહીંયા હોત તો એને એના દાદીનો પણ પ્રેમ ના મળે અને એના પપ્પાનો પણ પ્રેમ ના મળે. બાકી હવે જે થયું એ મારે છે ને એક કઈ વસ્તુ નેગેટિવ વિચારવી નથી, કારણ કે માંડ કરીને ઘરમાં ખુશી આવી છે. હવે એ ખુશી ઉપર તમે છે ને પાણી નો ફેર. હા તો એક કામ કર ને, હા ખુશી જે આપણને મળી જ છે ને એ ખુશીને ડબલ કરી દે. તું છે ને મારા માટે મસ્ત એક કપ કોફી બનાવી દે. ચાલ ઊભી થા. અરે! ત્યાં સુધી છે ને હું આરામ કરું છું અહીંયા. હા, પીવો હો ને, કોફો પીવો તમે, બીજું કઈ તો આવડશે નહીં. અરે અમુક સમયે અમુક વસ્તુ પીવી જ પડે. બસ સાગર, બસ હો ને, જાઓ છો કોફી બનાવો, તમે બેસો. બા જો કોને લાવ્યો? અરે તારી વહુને લાવ્યો. જય શ્રી કૃષ્ણ. વો બેટા આવી ગઈ? અને સાંભળ, હા હવેથી તારે એક શબ્દ નથી કહેવાનું હા, તારી વહુને. શું વાત છે? માંડ બનાવીને લાવ્યો. એમ તો હવે તું પણ સારું જ વર્તન કરજે, હા હો. હા ને? હા. અને સાંભળ, હા, આજ પછી ઘરનું બધું કામ તારે કરવાનું છે, આ તારી વહુને નહીં. સમજી ગઈ? કેમ મારે બધું કરવાનું? ઓ તું સમજ ને. નહીં? તું શું સમજે છે? હા, તું તને અહીંયા મનાવીને પટાવીને અને સાંભળ, મારી માને હે ને ઘરનું એક કામ નહીં કરવા દેતી, નહીતર તળથી તળગોળું અલગ કરી નાખીશ. શું સમજે? હા? અને કોને પૂછીને ગઈ હતી તું? હા, સલી હરામજાદી, પૂછ્યા વગર ઘરમાંથી ગઈ હતી? તને ખબર નથી કે તારા ઘરવાળાનો સ્વભાવ કેવો છે?
હે સાડી હરામજાદી, ઘરમાંથી બહાર પગ મૂક્યો ને તો તારું ગળું દબાવી દઈશ. શું કીધું? જવાબ દે. નહીં મૂકું, શું કીધું? નહીં મૂકું. ધ્યાન રાખજે, નહીતર અમારા જેવો ઊંડો કોઈ નથી. શું કીધું? જવાબ દે, મને જવાબ દે. બોલ. નહીં જવું. ઘરમાંથી પૂછ્યા વગર થેલો લઈને હાલતી થઈ ગઈ. તને ખબર છે હું કોણ છું? હે, તને ખબર છે? હવેથી મને ક્યારેય ગુસ્સો નહીં કરાવતી, નહીતર પછી હું ના થવાનું કરીશ. સમજી? ચાલ જા અંદર, ઘરનું બધું કામ કરવા માંડ, અને મારી મમ્મીને એક કામ પણ નહીં કરવા દેતી. ચાલ જા અંદર. જોયું માં? પણ આ કબૂતરી ઉડી ના જાય. એ કબૂતરીના તો મેં પંખ જ કાપી નાખ્યા છે માં. હવે એ ક્યારેય ફળફળાટ નહીં કરે. તો મારે એની ઘરે નાટક કરવું પડ્યું. બાકી આ પરેશ કોઈને હજુ સુધી નહીમો નથી, અને નમશે પણ નહીં. પરેશ, ઓલી જે આપણે જમીન જોઈ છે લોચાવાળી તો છે, પણ ફાયદો ઘણો છે. તો મારા હિસાબે આપણે એમાં રિસ્ક લેવું જોઈએ. કદાચ આપણને બહુ લાંબો ટૂંકો ફાયદો થાય એમ છે. ગોવિંદ, તારી વાત તો સાચી છે, પણ તને તો ખબર છે કે હમણાં મારો હાથ થોડો તંગ છે. આ 20 લાખ રૂપિયા મારી પાસે આવ્યા ને, એમાં આ બંગલો લીધો, બાઇક લીધી, અને કારનો તો વેતન ન રહ્યો મારે. લેવાની તો બહુ ઈચ્છા છે મારી, અરે પણ તારે કાર લેવાની ક્યાં જરૂર છે? આ મારી ગાડી શું કામની? તારે જ્યારે જોઈએ ત્યારે લઈ જા ને. એમાં તું મને ક્યાં ના પાડે છે? અચ્છા, હું કહું છું, ચા પાણી પીવાના છે ને? કે આપણે એ તારે પૂછવાનું હોય, તને ખબર છે ને કે મારે ટાઈમ ટુ ટાઈમ ચા જોઈએ છે. ના ના, મસ્ત તારી ભાભી મસ્ત ચા બનાવે. સુષ્મા, હા તારે સુષ્મા, ચા લઈને આવો. પ્રિયા, સાચું કહું ને, ખરેખર બહુ કિસ્મત વાળો છે કે તારા બીજી વારના લગ્ન થઈ ગયા. પહેલી તો બિચારી ભગવાનને પ્યારી થઈ ગઈ, પણ તે બીજી વારે લગ્ન કરી નાખ્યા. આવું અમારું કિસ્મત ખરાબ છે. ઘરે જઈએ તો એ આ ચાનન બાનન વાળા વેત રહેતા નથી. આ બધી ઈશ્વરની મહેરબાની છે. આપણી પાસે એટલો તો પૈસો છે તો અમુક વાર વિચાર આવે શું કામનો. બરાબર ને? હવે મારે છે ને તારી જેમ રૂપિયા આપીને ક્યાંકથી લગ્ન બગન કરવા પડશે, તો આપણો આ જમાનો જે છે ને એ સુધરશે. અરે મળી જશે. કેમ છો ભાભી? બસ મજામાં. પરેશ, ખરેખર તારા કિસ્મત છે ને, હા. ભગવાને બહુ લાંબો ટૂંકો સમય કાઢીને લખ્યા છે. કારણ કે આટલી રૂપાળી, સુંદર અને ગુણવાન પત્ની મળી છે તને. ભાભી, આ તમારા હાથની ચા પીવું છું ને તો એવું લાગે છે કે જાણે આ સમુદ્રમાંથી અમૃત નીકળ્યું હોય ને. તમારો જમાનો તો સુધરી જ ગયો છે, પણ હવે કોક દિવસ અમારું ધ્યાન રાખજો. ચોક્કસ ગોવિંદ, એમાં થોડું કહેવું પડે. ભાભી, સમય હો તો આપણા ઘરે કોઈક દિવસ આવો બેસવા, પરેશભાઈ. અરે ચોક્કસ આવશું, કેમ નહીં? બરાબર ને સુષ્મા? લઈને આવો ભાભીને. આપણું ઘરે દેખાડ તો ખરી ને, ચોક્કસ ચોક્કસ. અને આપણી ઓફિસ દેખાડો. અને બીજું શું કહું છું કે મારી પાસે અત્યારે 2-2.5 કરોડ રૂપિયા આવ્યા છે, તો આપણે એ ધંધામાં ઇન્વેસ્ટ કરી નાખીએ. તારી પાસે ભલે અત્યારે પૈસા ન હોય, પણ તું મારો પાર્ટનર છે. જો પાર્ટનરને તકલીફ હોય તો બીજો પાર્ટનર કામ ન લાગે તો પછી આપણી મિત્રતા પ્લસ પાર્ટનરશીપ
એ બધું શું કામની? વાહ ગોવિંદ વાહ. અને આ ભાભી કેમ આટલા બધા મૂંઝવણમાં છે? અરે કાંઈ નહીં, ખુશ જ છે. બરાબર ને સુષ્મા? આ કિસ્મત વાળો છે તો તારી કિસ્મતને ચમકાવતો રહેજે ને ભાભીને ખુશ રાખજે. ચોક્કસ. અને કાંઈ તકલીફ પડે તો મને યાદ તું કરશે. બેઠો જ છે ને મારે કેવું પડે. એ તો છે જ. હા ગોવિંદ, મને એવું લાગે છે કે તારે પણ આ સમુદ્રમાં નાહવાની ઈચ્છા હોય એવું લાગે છે. અરે મૂંઝાતો નહીં ગાડા. અરે બલિયા, દોસ્તાર શું કામના. જો નાહવાની ઈચ્છા તો ઘણી છે પણ તારા જેવો કિસ્મત ક્યાં છે યાર અમારા? અરે યાર કિસ્મતને છોડ ને યાર. લાગે છે કે આ આખી જિંદગી છે ને આમને આમ કોરી કોરી નીકળી જવાની છે. અરે ગોવિંદ, તું નાહકની ચિંતા કરે છે. હું કંઈક રસ્તો કાઢું છું તારા માટે અને તને પણ સમુદ્રમાં તરતા શીખડાવી દો. તરવું તો છે તલિયા. હું શું કહું છું કે જો 50 લાખ રૂપિયા મને લાગતા હોય ને તો હું આપવા માટે તૈયાર છું. પણ એવો કોઈ ફટકો ગોત કે લાગવી જોઈએ કે ખરેખર આ સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હોય. ફટકો રેડી જ છે તારા માટે. બસ તું મને મદદ કરે ને 50 લાખની, એટલે ફટકો તો તારા માટે એકદમ કમ્પ્લીટ જ છે. મદદ નહીં, 50 લાખ રૂપિયા ને તું મને સારો ફટકો અપાવી દે તો 5 લાખ તને. ફાઇનલ સોદો મને મંજૂર છે. ગોવિંદ, આપણો આ ફટકો તને કેવો લાગ્યો? મતલબ તું ભાભીની વાત કરે છે? અરે હા, બીજા કોની? અરે પણ એ તારી પત્ની છે, તું એને ફટકો કહે છે? મને કઈ સમજ નથી પડતી. ગોવિંદ, તને તો ખબર છે ને કે મધમાખીની જેમ મને તો અલગ અલગ ફૂલના રસ ચૂસવાનો શોખ છે. એક ફૂલમાંથી રસ ચૂસો પછી એ ફૂલ છોડી દેવાનું. એટલે તારું મન ભરાઈ ગયું આમાંથી, એમ ને? હા, તને તો ખબર જ છે ને કે હું પૈસાનો પૂજારી છું. અને ગોવિંદ, તું જરાય ટેન્શન નહીં લેતો. ફૂલ હજી તાજું જ છે અને ફૂલમાં બહુ બધો રસ છે. મતલબ એમ છે કે આ રસથી તારું મન ભરાઈ ગયું છે ને બાકીનો રસ તું મને વેચાતું આપવા માંગે છે, એમ ને? ગોવિંદ, તું સમજુ છે એટલે બધી વાત મારે તને ક્લિયર નહીં કરવાની. તું સમજુ છે, સમજી ગયો છે કે હું શું કહેવા માંગુ છું. સારું, તો મને આ સોદો મંજૂર છે. તો ક્યારે આપીશ તું મને આ ફૂલ? મને આ સોદો મંજૂર છે અને કાલે જ આપણે વહીવટ કરી. તું મને ક્યારે રોકડા આપે છે? કાલે જ. જો તું મને કાલે ને કાલે ફૂલ આપવા માટે તૈયાર હોય તો હું પૈસા આપવા માટે વારસા માટે લગાડું. તો ગોવિંદ સમજી લે, તારા માટે ફૂલ તૈયાર છે, તું મારા માટે પૈસા તૈયાર રાખ. હરીશની વાત તો સાચી છે. ફૂલમાં અરે તમે અહીંયા? આ તો પરેશની સામે આપણાથી જાજી વાત ના થઈ ને એટલે મેં વિચાર્યું કે તમારી સાથે મુલાકાત કરતો જાઉં. કેમ છે તમારી તબિયત? આ તમે શું કરો છો? અરે પરેશ! ભાભી, પરેશ! અજય ગોવિંદ, આ ભાભીને
મળવા આવ્યો હતો. મેં કીધું ભાભી સાથે થોડી મુલાકાત કરી લઉં તો. આ તમારો ફ્રેન્ડ મને જ્યાં ત્યાં હાથ લગાડતો હતો. આ મોટી સારી છે. અરે જરાય ટેન્શન નહીં લે, મેં જ તો એને મોકલ્યો હતો. પરેશ, બાકીની વાત તું કરી લેજે અને આપણો જે વહીવટ છે એ કાલે પતાવી નાખીએ. હા હા. ચાલો ભાભી, મળી. ટેન્શન નહીં લે, કામ પતી જશે. પ્રેમથી સમજાવજો ભાભીને. હા હા હા. આમ કાંઈ ખરોશું ના આવવી જોઈએ. અરે સુષ્મા, તું તો નારાજ થઈ ગઈ. અરે સુષ્મા, આમ જો મારા સામે જો, આ ગોવિંદ છે ને એ જરા ખુશમિજાજ અને રંગીન ટાઈપનો માણસ છે. અને સાંભળ, અને હું જે કંઈ કરી રહ્યો છું ને તારા ભલા માટે કરી રહ્યો છું. મને ખબર છે, મને ખબર છે કે હું તને નથી ગમતો. મારી ઉંમર મોટી છે, તું મારા કરતાં નાની છે. અને હા, તો જબરજસ્તી તારા ભાઈઓએ મારી સાથે લગ્ન કરાવ્યા. પણ સાંભળ, તારી ખુશીમાં જ મારી ખુશી છે. એટલે છે ને ગોવિંદ સાથે તારા સેટિંગ કરાવવા માગું છું. સાંભળ સાંભળ, જો એને ગોવિંદ પાસે છે ને બહુ રૂપિયા છે અને આમ જો તને બહુ સારી રીતે રાખશે. એટલે એટલે તારે એમાં ઇનકાર કરવાની કોઈ જરૂર જ નથી. આ તમે શું બોલો છો? મને કંઈ સમજાતું નથી. ચોખ્ખે ચોખ્ખું તો કહું છું કે ગોવિંદ સાથે હું તારું સેટિંગ કરાવવા માગું છું. તમને શરમ નથી આવતી આવું બોલતા? એમાં શેની શરમ? એમાં શેની શરમ? મને ખબર છે, મને ખબર છે કે તને આવા જુવાન યંગ છોકરા બહુ ગમે છે. તું મોટરસાઇકલવાળાને 2-3 વાર મળવા ગઈ હતી ને? શું કંઈ પણ બોલો છો? કેમ કેમ મેં કંઈ ખોટું કીધું? મેં કંઈ ખોટું કીધું? તું નહોતી મળવા ગઈ? એના કરતાં તો આ ગોવિંદ બહુ સારો છે, પૈસાવાળો છે, તને બહુ બહુ સારી રીતે રાખશે. મારે ક્યાંય નથી જવું, નથી જોઈતો મારે પૈસો. કેમ ક્યાંય નથી જવું? મેં કીધું ને એ જ પ્રમાણે તારે કરવું પડશે. શું કીધું મેં તને? હું નહીં જાઉં. કેમ નહીં જા? તું નહીં શું? જાઉં. તું તો શું, તારો બાપ પણ જાશે. શું કીધું? શું કીધું? નહીં જાય એમ? શું કીધું? શું કીધું તે? હું નહીં જાઉં એમ? હું નહીં જાઉં એમ? હરામજાદી, તારું તો ગળું દબાવી દઈશ, આપણા છોકરાનું પણ ગળું દબાવી દઈશ. ના, કીધું ને તને મેં. મારા છોકરાને કશું ના કરતા. મારા તો છોકરાને પછી હા કહી દે, હા કહી દે, હા કહી દે. હું જઈશ. હા સ્માર્ટ ગર્લ. હવે બરાબર છે, હવે બરાબર છે. હું બહુ ખુશ થયો. જો આમાં તારી જ ખુશી છે અને તારી જ ભલાઈ છે. ને સાંભળ, તારા લગ્નમાં મેં 20 લાખ રૂપિયા તારા ભાઈને આપ્યા હતા. કેટલા? 20 લાખ રૂપિયા. તો પછી એ પૈસા ઉપર મારો હક છે કે નહીં? હે, તું જ કે છે કે નહીં? એ મને ગોવિંદ આપવાનો છે, વ્યાજ સહિત 50 લાખ રૂપિયા. 50 લાખ 50 લાખ 50 લાખ. રેડી ને તું? 50 લાખ 50 લાખ. એક કામ કર, તું જલ્દી તારો સામાન પેક કર. જા ઊભી થા. 50 લાખ 50 લાખની મારી લોટરી લાગી ગઈ. સુષ્મા,
આ શું થયું? તું રડે શું કામ છે? રડું નહીં તો શું કરું? ખબર નહીં મેં એવા તો કયા પાપ કર્યા હતા કે જેની સજા હું ભોગવી રહી છું. સુષ્મા, આમાં છે ને તારો કંઈ પણ વાંક નથી. મેં છે ને બધી તપાસ કરી પાછળથી, તો મને ખબર પડી કે તારા ભાઈઓએ તને એ પેલા પરેશભાઈને વેચી દીધી 20 લાખમાં. દુઃખ ત્યાં જ થયું મને કે બીજા બધા સામે તો હું લડી શકતી હતી, પણ મારા પોતાના મારા ઘરનાઓએ મને વેચી દીધી એ બી 20 લાખ રૂપિયા માટે. અને ચલો એ તો ઠીક, વેચી દીધી તો વેચી દીધી, પણ મારા વરે શું કર્યું? મારા વરે કોઈ બીજા પુરુષને મને 50 લાખ રૂપિયા માટે વેચી દીધી. શું? હા, હવે મારી પાસે છે ને મરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ક્યાં સુધી હું આમને આમ વેચાતી રહીશ? અરે સુષ્મા, તું આ શું બોલે છે? તું જો મરી જઈશ તો તારા દીકરાનું શું થશે? શું કરું મને એ જ નથી સમજાતું. સુષ્મા, હવે આનો ખાલી એક જ રસ્તો છે કે તારે છે ને પોલીસ કેસ કરવો જોઈએ. પોલીસ કેસ? પણ હું એકલી કેવી રીતે લડીશ એ લોકો સામે? હું શું તારી સાથે? ચાલ આપણે પોલીસ સ્ટેશન જ જઈએ. શું કરે છે આ ફોનમાં? દર વખતે કહે છે કે તમે હંમેશા ફોનમાં જ પડ્યા રહ્યો છો, અને અત્યારે હું તારી સાથે વાત કરવા માંગુ છું તો તું જ ફોન લઈને બેઠી છે. ભૂખ લાગી છે, ઓર્ડર કરું છું જમવાનું. હા હા હા, તારા હાથ પગ હું હાલતા બંધ થઈ ગયા છે. નહીં, હાથ પગ ભાંગી ગયા છે એમ કહેવાય સાગર. હા ભાઈ, હા ભાઈ, શું થયું? કેમ ચિંતામાં હોય એવું લાગે છે? ભાઈ બોલશો કઈ? શું થયું? તમે બોલવા દેશો ત્યારે ને શું તમે? તું શાંતિ રાખ ને ભાઈ. વાહ, બોલો ભાઈ. ભાઈ, ચિંતાની વાત જ છે કે આપણા જીજાજીને પોલીસ પકડીને લઈ ગઈ છે, અને આપણી ઉપર પણ સુષ્મા દીદીએ પોલીસ કેસ કર્યો છે. આપણી ઉપર? પણ ભાઈ શું કામ? અરે આપણે શું કર્યું છે? અને રહી વાત બીજી તો જીજાજીને કેમ પોલીસ લઈ ગયા છે? જીજાજીએ આપણી બેન સુષ્માને, એનો કોઈ મિત્ર છે ગોવિંદ કરીને, એને 50 લાખ રૂપિયામાં વેચી નાખી. અને સુષ્માને પણ ખબર પડી ગઈ છે કે એના લગ્ન વખતે આપણે જીજાજી પાસેથી 20 લાખ રૂપિયા લીધા હતા. એટલે સુષ્માએ આપણી બંને ઉપર પણ પોલીસ કેસ કર્યો છે, અને પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવ્યો છે કે તમે જલ્દીથી જલ્દી પોલીસ સ્ટેશનમાં હાજર થાઓ, નહીં તો અમે ઘરે આવીને તમને ગિરફ્તાર કરીશું. જોયું? આ તમે લોકોએ કરેલા મારે ભોગવવા પડશે. તમને લોકોને પહેલા જ મેં કહ્યું હતું જે મામલો હોય શાંતિથી પતાવી દેજો. આ તમારી બેન અને આ કેવા જીજુ ભટકાયા છે. આવી રીતના કોઈ એની પત્નીને થોડી વેચી શકે? પણ હવે એ જ વિચારવાનું છે કે આગળ શું કરીશું, અને સૌથી મહત્વની વાત એ કે આપણી બેન સુષ્મા આગળ આપણે મોઢું કેવી રીતે બતાવીશું, એમના સવાલોનો સામનો કેવી રીતે કરીશું આપણે. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. હા, જ્યારે બેન આપણી સમક્ષ આવશે ને ત્યારે આપણે નીચા જોયા જેવું થશે. આપણે આંખ ઊંચી કરીને પણ નહીં જોઈ શકીએ, કારણ કે આ બહેન સાથે જે પણ ઘટના ઘટી છે ને એના જો કોઈ જવાબદાર હોય ને તો એ આપણે બંને છીએ ભાઈ. આપણે બંને. તારી વાત બિલકુલ સાચી છે, પણ હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. પણ હવે આગળ શું કરીશું ને એ જ કંઈ સમજાતું નથી મને તો. શું કરવાનું? હવે કેસ મૂકી જ દીધો છે, અને આ મોટી ભૂલ કરી જ છે તો સજા ભોગવવાય તૈયાર થઈ જાઓ. આની સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.
હા સાગર, હવે તો પોલીસ સ્ટેશન આપણે જલ્દીથી જલ્દી હાજર થઈએ નહીં તો બધી વાતે ગાતે જાન ઘરે આવશે અને આખી સોસાયટીમાં અને સમાજમાં બધાને ખબર પડી જશે. ત્યાં સુધી કદાચ આપણે પોલીસ સ્ટેશનમાં જઈ અને મામલો જો રફે દફે થાય ને તો એ જ કરવું પડશે. હા ભાઈ, જલ્દીથી જઈએ આપણે. ચાલો ભાઈ. બેન, બેન, ક્યાં જાઓ છો ભાઈ? પોલીસ સ્ટેશન ને જવાની જરૂર નથી. પણ કેમ બેન? કારણ કે મેં છે ને તમારા બે જણ પર કરેલો કેસ પાછો લઈ લીધો છે. કારણ કે છું તો તમારી બેન જ ને. અરે હું ખોટા ભ્રમમાં હતી કે મારા ભાઈઓ મને બહુ જ પ્રેમ કરે છે. મમ્મી પપ્પા ગયા પછી એમણે જ મને નાની મોટી કરી છે, એમણે જ મને સાચવી છે. અને આજે 20 લાખ રૂપિયા માટે એક બેનને વેચી દીધી. થોડો પણ વિચાર ના આવ્યો આ બેનનો? ભાઈ, એકવાર કહી દીધું હોત ને કે પૈસાની જરૂર છે તો આ તારી બેન ગમે તે કરીને તમને પૈસા લાવીને આપત. તમે બે જણાએ એવા વ્યક્તિ સાથે મારો સોદો કરી નાખ્યો કે જે દિવસ રાત મને ઢોર મારતો, મારી કોઈ ઇજ્જત ના કરતો. તમે મને ક્યાંયની ના રાખી, મારી જિંદગી બરબાદ કરી નાખી તમે લોકોએ. સાચી વાત છે બેન. હવે તારી પાસે માફી માંગવાને લાયક પણ નથી રહ્યા. પણ બેન, એ સમય અને સંજોગો જેવા હતા કે અમારે ના છૂટકે આ પગલું લેવું પડ્યું. નકર બેન, અમે એવા નિષ્ઠુર નથી કે મારી સગી બેનને અમે લોકો પૈસાના ત્રાજવે તો લઈએ. પણ શું કરીએ, અમારી મજબૂરી જ એવી હતી કે અમારે તારો સોદો એની સાથે આવી રીતે કરવો પડ્યો. તારી ના હતી તો પણ અમારે તારીથી અડધા કરતાં વધારે ઉંમરના વ્યક્તિ સાથે તારા લગ્ન કરાવવા પડ્યા. હા બેન, કારણ કે આર્થિક પરિસ્થિતિના કારણે અમે લોકોએ એ વ્યક્તિ પાસેથી પૈસા લીધા હતા અને ત્યાર પછી આપણા પપ્પાનું મૃત્યુ થઈ ગયું અને આપણે સમયસર એને પૈસા ના ચૂકવી શક્યા. અને એ વ્યક્તિનું અમારા બંને ભાઈઓ ઉપર એટલું દબાણ હતું કે જો તમે લોકોએ સમયસર મને પૈસા નથી આપ્યા ને તો જોઈ લેજો તમારા શું હાલ થાય. ત્યારે ના છૂટકે એની શરત અમારે માનવી પડી અને એના લગ્ન તારી સાથે કરાવવા પડ્યા. બસ ભાઈ, આ તો તમને બેને રાખડી બાંધી હતી ને, એ રાખડી એટલે બાંધી હતી કે મારી રાખડી તમારી રક્ષા કરે. અને આજે એ જ બેન તમને પોલીસના હવાલે કરે, એ ક્યાંનો ન્યાય છે? બેન છું ને એટલે સહન ના થયું. તમે ભલે ગમે તેટલું મારી સાથે ખરાબ કર્યું, પણ હું તમારા જેવી તો નહીં જ થઉં. અને રહી વાત માફીની, તો જો આજે મેં તમને માફ કરી દીધા ને, તો આ દુનિયામાં જેટલી પણ બેન હશે ને એ મને માફ નહીં કરે. એટલે પ્લીઝ ના બેન, પ્લીઝ બેન, પ્લીઝ. હું ફક્ત અહીંયા એક બેનનો ફરજ નિભાવવા આવી હતી અને તમને જણાવવા જ આવી હતી કે હવે આવું ક્યારેય કોઈની સાથે ના કરશો. બેન વાત સાંભળો. તમારું દિલ આટલું મોટું છે. તમે કેસ કર્યો હતો એ પાછો લઈ લીધો. મારા સમજણ પ્રમાણે મેં તમને મારી રીતે સમજાવ્યા, તમે માનીને તમારા ઘરે પણ પાછા ગયા. પરંતુ આવી હકીકતની મને જરાય જાણ નહોતી. પણ જ્યારે તમે આટલું મોટું દિલ રાખ્યું છે
તો તમારા આ બંને ભાઈ સમજીને માફ કરી દો ને બેન. ભાભી માફ કરી દેજો. તમને તો હું આમાં નથી ગણતી કે તમારો કોઈ વાંક હોય. વાંક તો એ લોકોનો છે જે મને ઓળખતા હતા, સમજતા હતા. અને મારું દિલ એટલું મોટું પણ નથી ભાભી કે હવે હું આ ઘરમાં રહીને મારા એવા ભાઈઓને ફેસ કરી શકું. એટલે મને માફ કરી દેજો. પણ બેન 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 જોયું, આજે આ તમારા લોકોની મજબૂરી, લાલચ, આ બધાના કારણે એક નિર્દોષ માણસની આખી જિંદગી ખરાબ થઈ ગઈ. ના તો એ ઘરનું રહ્યું કે ના એ ઘાટનું રહ્યું. તમને લોકોને જરાય શરમ ના આવી? કોઈ દુશ્મન પણ આવી હરકતો ના કરી શકે અને તમે તો તમારી સગી બેન સાથે આવી હરકત કરી નાખી. છી. સાચી વાત છે સ્વીટીની. અને સુષ્માએ પણ સાચું કહીને કીધું છે કે ભલે આપણા સમય અને સંજોગો ગમે તેટલા ખરાબ કેમ ના હોય, પણ આપણે જે આ બેન સાથે જે વ્યવહાર કર્યો છે એ ખરેખર ભગવાન પણ આપણે ક્યારે માફ નહીં કરે. અને આ એટલા માટે જ ભગવાને એડવાન્સમાં મને સજા આપી દીધી છે કે મારી પત્ની મને છોડીને જતી રહી છે. અને તમારા લગ્નને પણ ઘણા વર્ષ થયા, પણ હજુ સંતાન સુખ તમને પ્રાપ્ત નથી થયું. બસ આ ભગવાને આપણને બંનેને આ બધું કરીને સજા આપી દીધી છે. ભગવાન તો આપણને ક્યારે માફ નહીં કરે સાગર, પણ જિંદગીમાં ક્યારે આપણી બેન સુષ્માને પણ આપણે મોઢું દેખાડવાને લાયક ના રહ્યા. હા ભાઈ, તમારી વાત એકદમ સાચી છે. આપણે બહુ મોટું પાપ કર્યું છે. આપણા સ્વાર્થ ખાતર આપણે આપણી બેનનો ભોગ આપી દીધો. આપણી બેન, એની ઉપર આટલી મુસીબતો આવી. આપણા જીજાજી જે માણસ કહેવાના લાયક નહોતા એવા વ્યક્તિ સાથે આપણી આરેવડા જેવી બેનને આપણે વળાવી દીધી. અને હંમેશા આપણી બેનનો જ વાંક હોય એમ ગણી એને સમજાવીને પાછી મોકલતા રહ્યા. એ બધું જ આપણા પાપને કારણે થયું છે. સાચી વાત છે સાગર. હવે મને તો નથી લાગતું કે આ જન્મમાં આપણે આ ભૂલનું પ્રાયશ્ચિત કરી શકીએ અને ભગવાન પણ આપને માફ કરે. અને માફ પણ શું કામ કરે? આપણી ભૂલ માફ કરવાને લાયક જરા પણ નથી સાગર. માફ કરવાને લાયક જરા પણ નથી.